આપણે કહી દઈએ આજે કે જો આટલા ગરબા મારા છે. અચ્છા, મને આમાં તો બહુ મજા છે. કેટલાક લોકો છે ને એમને કંઈ પણ હોય તો એમાં કંઈક પોતાનો વિરોધનો સુર એની ટેવ પડી ગઈ છે. એટલે એક ભાઈએ તો એક વાત કહ્યું કે એમ કે વલ્લભ ભટ્ટના ગરબા અને આટલા બધા લોક ગરબા બધું ગવાય જ છે ને, ક્યાં કોઈ એમાં કઈ રોયલ્ટી ક્લેમ કરે છે કે? મેં કહ્યું વાત તો સાચી. એમ કે આ બધું લખવાનું લોકોને અહીંયા ચડી જાય, ભૂલી જવું જોઈએ. એવું કોઈ કવિને ની પરવાનગી લેવીને ગાવું ને એને કઈ હરખ કરવો હોય એવું કઈ ના હોવું જોઈએ. મેં કહ્યું વાત તો તમારી સાચી. બાપ દાદાના વારાના જે ઘરમાં તમે એક રાત રહ્યા નથી હોતા, એ ઘર જયારે વેચવાનું હોય છે ત્યારે ભાઈઓ બાયો ચડાવી લ્યો છો એકબીજા સામું. તો આ કવિની રચના છે, એમાંથી પેલા ગાયક કલાકારો લાખો રૂપિયા કમાય છે ગાઈને ગરબાઓના અને બધા આયોજનમાં. તો કવિ એટલી તો અપેક્ષા રાખે કે નહીં કે કમસે કમ એ રેકોર્ડ કરો ત્યારે કવિને પૂછો પરવાનગી, નહીં તો ચાલો એ ઘોડ્યું નામ તો લખો કે આ રચના કોની છે. આ લોકો તો જે પેલું ક્રેડિટ લિસ્ટ મૂકે છે ને એમાં એરેન્જરનું નામ આગળ મૂકે છે. કવિનું નામ જો લખે ને તો પણ બહુ છેલ્લે લખે. એને એમ નથી થતું પહેલો કવિ હોવો જોઈએ, પછી સ્વરકાર હોવો જોઈએ, અને પાછી તમારી વિડીયોગ્રાફી જે કઈ રમતો હોય એના નામ આવવા જોઈએ. એટલે મારો તો સ્પષ્ટપણે એટલા પૂરતો વાંધો છે કે ચાલો આવું તો બધું કરો છો પણ પૂછ્યા વગર ગાવ છો ને પરિણામ ખોટું ગાવ છો. મેં તો કાવ્ય સંગ્રહ, ગરબા સંગ્રહ મારો આશકા એવા નામથી પ્રગટ કર્યો પહેલો. એનો એકમાત્ર હેતુ જ એ હતો કે કમસે કમ આ ચોપડી જો એમની પાસે હોય તો સાચું તો ગાય. તો ગરબાના કોઈ પણ કવિ છે એમની પાસે ક્યારેય કોઈ રોયલ્ટી આવતી નથી. હા, કારણ કે પેલા તો ગરબાને પોતાનો કોઈ કવિ હોય એવું શોધવાનો જ કોઈ પ્રયત્ન નથી કરતો. અમે તો ચાલો ઠીક છે અત્યારના અવિનાશભાઈ ના આ જેટલા ગાય છે ને એમાં પોણા ભાગના અવિનાશભાઈના ગરબા છે. ગાનારી હવે આ ચોથી પેઢી છે. એને અવિનાશ વ્યાસની ખબર ના હોય એવો આ ખરાબ સમય ચાલે છે. પંદરમું વર્ષ છે આ વખતે રેડરાસનું. રેડરાસ 1.5 દાયકાથી જે જીવંત છે એમાં અમે જેની આંગળી પકડીને અહીં સુધી પહોંચ્યા છીએ એ ગુરુ આજે અમારી સાથે છે. કવિ શ્રી તુષાર શુક્લ આજે મારી સાથે ઇન ધીસ પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ ફોર અગ્રીંગ ટુ ડુ ધીસ. તમે તુષારભાઈને જાણો છો, એમના 40થી વધુ પુસ્તકો તમારા સુધી પહોંચ્યા છે. અમારી રેડિયોની દુનિયામાં જે લોકો છે એ બધા કહેશે કે એ લોકોએ જે શબ્દો, જે વિચારો, જે રીત અમારા સુધી પહોંચાડી છે એમાંથી થોડુંક અમે જે શીખી શક્યા છીએ એ છેલ્લા 20 વર્ષથી તમારી સાથે વહેંચીએ છીએ. એમની આખી જિંદગી રેડિયોને સમર્પિત રહી છે, ગુજરાતી ભાષાને સમર્પિત રહી છે, ગુજરાતી કાવ્ય જગતને સમર્પિત રહી છે, ગુજરાતી શબ્દને સમર્પિત રહી છે. અને છેલ્લા 15 વર્ષથી રેડરાસ અમે એમની સાથે એમના કારણે કરી શક્યા છીએ. સૌથી પહેલી વાર જ્યારે આનો વિચાર આવ્યો ત્યારે મનની અંદર એ ચિંતા હતી કે સામાન્ય જન જે છે એ મોડર્ન ગરબા, અર્બન ગરબા સ્વીકારશે કે નહીં. અને એની સાથે સાથે ઈચ્છા એવી હતી કે આપણે એવા ગરબા કરીએ કે જેનો મર્મ લોકો સુધી પહોંચે, કારણ કે ધૂન ઉપર જ્યારે લોકો નાચતા હોય છે ત્યારે એમના કાને શબ્દ નથી પડતો. આ શબ્દનો મહિમા શું છે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ કવિ શ્રી તુષાર શુક્લ સાથે ઇન ધીસ પોડકાસ્ટ. 15 વર્ષ થઈ ગયા. ઘણો લાંબો સમય થયો. મને તો આરંભમાં એવું હતું કે આ કદાચ એટલું બધું લાંબુ ન ચાલે, આપણને પ્રયોગ કરવાની ઈચ્છા છે તો પ્રયોગ ખાતર પ્રયોગ એવું તો નથી થઈ જતું ને. પણ મને લાગે છે કે લોકોને એમાંથી કેટલીક વસ્તુઓ યાદ રહી ગઈ છે. સારું, આપણે લગભગ 120 જેટલા ગરબા બનાવ્યા છે છેલ્લા આટલા વર્ષમાં. યસ, બરોબર. અને મૂળ આપણો જે ઇન્ટેન્ટ હતો, જે તમે તો વર્ષોથી જેના વિશે વાત કરી રહ્યા છો, કે ગુજરાતી પ્રજા જે ગવાય છે એમાં નર્તનમાં જેટલી વ્યસ્ત હોય છે એટલી શબ્દ અને એની પાછળની સમજણ જે છે એના સુધી પહોંચવામાં ક્યાંક આળસી જાય છે. એનું કારણ શું છે? આમ છે ને, એનું કારણ મને એમ થાય છે કે
કદાચ સંગીત છે ને એ મૂળ છે, એટલે એની લય, એનું તાલ પક્ષ, એ બધું કંઈક એવું સરસ રીતે શરીરમાં એવા આંદોલનો ઊભા કરે કે ધીરે ધીરે કરતા જે વસ્તુ મસ્તક સુધી પહોંચવી જોઈતી હતી એ પગ સુધી રહે છે, અને પરિણામે માણસ લયમાં ઝૂમતો ઝૂમતો પોતાની જે મજા છે એ માણે છે. પણ આ આખી વાત એને કેવળ એટલે ગરબો એ સ્વરૂપને કેવળ સંગીત સુધી સીમિત કરી દેવા જેવું નથી, કારણ કે અંતે એમાં ગવાયું છે, એટલે કે ગીત ગવાયું છે. કોઈ એક રચનાકારે એને માટે જે કે એના હૃદય ભાવો છે એને શબ્દોમાં મૂકીને, આની શરૂઆત છે નરસિંહથી થાય અને પછી દયારામ પણ ગરબી લઈને આવે, તો આ તો બધા ભક્ત કવિઓ છે. અને નરસિંહ અને દયારામ બંને જણા કમ્પોઝર પોએટ છે, એટલે એમની રચનાઓ એમણે જ સ્વરબદ્ધ કરીને એમણે ગાઈ અને લોકોએ ઝીલીને પછી એ રીતે એ ઢાળમાં ગવાતું ગયું. એટલે શબ્દો પહેલેથી હતો જ આમાં, પણ છેલ્લા કંઈક 10-15 વર્ષમાં જોઉં છું તો શબ્દો પ્રત્યે થોડા આવા બેધ્યાન કે બેપરવાહ અને જરા વધારે ખડકાઈ વાપરું તો બેદરકાર એવો અભિગમ દેખાય છે ખરો. અને પરિણામે કવિતાને બહુ અન્યાય થાય છે કે મારા જ ગરબા ગાતા હોય, હું ઉપસ્થિત પણ હોઉં અને હું સાંભળતો હોઉં કે આવો શબ્દ મેં નથી લખ્યો. ગાયક છે એ નહીં વિચારતા હોય કે હું જે ગાઉં છું એનો શું અર્થ થાય. મને એક એક્ઝામ્પલ આપો. એટલે માત્ર આટલો જ નાનકડો જ મુદ્દો છે કે તમે જે ગાઓ એ વિશે જાણવાનો પ્રયત્ન કરો કે આ જે શબ્દ છે એમાં મને થોડી ગૂંચવણ છે, આ વાક્ય સમજાતું નથી કે આનો શું અર્થ થાય, તો પછી એ શોધો જરા અંદર જઈને. કોઈ બધું કંઈ આપણને ન ખબર હોય તો કોઈ જાણકારને પૂછો, કોઈ પાસે માહિતી મેળવો કે આ તાંતણિયા ધરા એવું ખોડિયારમાંના ગરબામાં આવે તો તમને ખબર ના હોય, સમજી શકાય છે કે તાંતણીઓ ધરા ક્યાં છે, શું છે, એની એ ધરતી નથી પણ ધરો છે પાણીનો. તો એ શબ્દ એકવાર સ્પષ્ટ થાય, રણઝણિયું રે પેંજણિયું વાગે, તો આ પેંજણિયું શું છે? તો કેટલાક એવા બોલીના શબ્દો હોય, કેટલાક પ્રદેશ વિશે ભૂગોળનો જેમાં સંદર્ભ હોય, એ ના ખબર હોય તો પૂછો. સમજ્યા વગર ગાઓ પછી ખોટું ગાઓ, પછી પેલો જે ગરબે રમે છે ને એનો વાંક નથી, કારણ કે એ તો સાંભળતો જ નથી, એ તો એના લયમાં મસ્તીમાં ગરબા કરે છે. હવે જો તમે એને તમારી કોઈ એક વાત અંદર પીન ચોંટી ગઈ તો તમે ગાયેલો ખોટો શબ્દ એ પણ ગાતો ગાતો ગરબા કર્યા કરશે, અને પરિણામે એ ખોટો ગવાતો શબ્દ ક્યાં જશે. મારો એક ગરબો છે, સાબરકાંઠાનો શાહુકાર ને એના દલડા માથે દેવું કે વેણો વરિયાળી. મેં એટલી બધી રીતે આ સાંભળ્યું છે, મને કુતૂહલ થવા માંડ્યું કે આવું એમને કેમ. પછી લાગ્યું કે કંઈક આ પાછી છે બધી પેલી કેસેટ ઘરાણા વાળી ગાયકી, એટલે ક્યાંકથી રેકોર્ડેડ એમણે સાંભળ્યું હોય અને જેને ગાયું એને તો ચકાસ્યું જ નથી. એટલે વેણું વરિયાળી, તો મેં કહ્યું મારા મનમાં તો બોલીનો શબ્દ જે વેણો એટલે વીણો અને વરિયાળી, ને એ કઈ ફ્રેઝ ગીત સાથે એમ કઈ બહુ જોડાયેલો નથી, એ તો ખાલી અમથો ઉપયોગ કર્યો છે. હવે એ ખોટું ગાય. દલડા માથે દેવું એમ છે, દેવું કે એવું કઈ નથી એમાં, એટલે થાય છે આવું. પછી કે ખોટું ગાય પછી તો ગીતનો અર્થ ના રહે. કવિ આટલી ધ્યાન રાખીને મહેનત કરીને કોઈ પ્રયોગ કર્યો હોય. મેં એમાં એવું લખ્યું છે કે એક સાબરકાંઠાનો શાહુકાર ને ગોંડલ ગામની ગોરી, પછી એ જે શાહુકાર છે એ સાબરકાંઠાથી ગોંડલ આવે છે ગીતમાં, તો વચ્ચે માઝમ કોતર મેલિયા એમ છે, માઝમ નદી છે, તો કવિએ ભૂગોળનું ધ્યાન રાખ્યું છે કે વચ્ચે કઈ નદી આવે. તો પછી તમને માઝૂમ ને માજીમ ને કંઈક એવું કરો. એટલે મારો શબ્દ માટે થોડો આગ્રહ છે કે ગાઓ ને એ સાચું ગાઓ, એટલું તો કરો, એટલું તો કરતા કેમ. આપણે ગરબાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે બે પ્રકારના ગરબા છે, એક જેમાં સામાજિક પરિપ્રેક્ષ્ય છે અને બીજા જે છે એ જે ધાર્મિક છે.
આપણે ત્યાં મંત્રનું મહત્વ છે, પ્રાર્થનાનું મહત્વ છે, અને એ જ્યારે બધા ભેગા થઈને જ્યારે પ્રાર્થના કે કોઈ મંત્રનું ઉચ્ચારણ કરે છે ત્યારે એના પરથી કોઈ એનર્જી બને છે, એના પરથી એની ઇમ્પેક્ટ છે, સ્પેસિફિક ઇમ્પેક્ટ, સ્પેસિફિક રિક્વાયરમેન્ટ, કે કઈ પ્રકારની એનર્જી માટે તમે કયા શબ્દો અને મંત્રની રીતે ઉપયોગ કરો, એની પાછળનું આખું એક પોતાનું સાયન્સ છે. એટલે આ બધા ગરબા જ્યારે પસંદ થાય છે અને પછી જે રીતે લખાય છે, એમાં જે શબ્દોનો પ્રયોગ થાય છે, અને પછી એને જે રીતે ગવાય છે, અને પછી જો એ સામૂહિક રીતે ગવાતા હોય, કોલેબરેટિવ રીતે, કલેક્ટિવ રીતે, તો ત્યારે તમે જેમ કહો છો કે એ શબ્દ તો પછી ફરતો 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 ઘણો વિચિત્ર બની જાય. સૌથી વધારે એ જોવા મળે છે કે જ્યારે આરતીની શરૂઆત થાય. હા, નવરાત્રિની આરતી એ ખાસો કોન્ટ્રોવર્શિયલ સબ્જેક્ટ છે, કારણ કે કેટલાય લોકોને મેં અલગ અલગ શબ્દોમાં એને ગાતા સાંભળ્યા છે. બિલકુલ. હું એટલે ખાસ ઘરકામ કરીને આવ્યો કે જેથી એ એક અગત્યનું કામ છે અને લોકો સુધી એ પહોંચવું જ જોઈએ કે તમે જે ગાઓ છો તે મૂળ શું છે. જયો જયો માં જગદંબે એમ ગવાય છે એ આરતી આપણી માતાજીની. હવે એ હોઠે ચડી ગઈ, હૈયે છે. મને ખબર છે કે હું ગમે એટલું ડાપણ દોડું પણ એ કઈ બદલાશે નહીં એટલી જલ્દી. અરે બાપરે. પણ એની મૂળ રચનાકારે જે રચના કરી છે ને, તમે આરતી યાદ કરો તો એમાં ભણે શિવાનંદ સ્વામી એમ કહ્યું, ગાઈ શુભ કવિતા. એટલે કે આ આરતી એ શુભ કવિતા છે, એટલે કે કવિતા તો છે, એટલે એમાં શબ્દનું મહિમા છે. તો એમણે જે લખી એ મૂળ આરતી બહુ વર્ષો પહેલા જન્મભૂમિ પ્રવાસીમાં એક સરસ વિગતવાર લેખ આવેલો. જગતગુરુ શંકરાચાર્ય પૂર્વામનાથ પુરી પૂજ્ય દંડિત સ્વામી દત્ત યોગેશ્વર તીર્થ એમણે સંશોધન કરીને આ જે મૂળ પ્રત છે એ શોધી કાઢી આપણે માટે. હવે આમ તો જે લોકો જાણે છે એમને ખબર છે, સુરતના નાગર છે શિવાનંદ સ્વામી પંડ્યા, એમની અટક લગભગ 85 વર્ષ જેવું જીવ્યા, અને સમયાંતરે આરતીમાં ફેરફાર થતો ગયો છે. લોકોએ પોતાના તરફથી અંદર ઘણા બધા પછી અંતરા ઉમેર્યા પણ ખરા, પણ મૂળ કવિતાનું જે સ્વરૂપ એમણે સ્વીકાર્યું હતું એમાં પડવાથી પૂનમ સુધીની એમણે વાત કીધી છે. હવે થોડોક સમય લાગે પણ એક વખત હું એ કહી દઉં જેથી એ લોકો, કારણ કે કોને ખબર ભવિષ્યમાં આપણે જે કઈ વાતો કરી છે એ સચવાય, કોક અભ્યાસુ વળી એનો ઉપયોગ કરીને કંઈક આગળ રસ લે. તો જય આદ્યા શક્તિ માં, જય આદ્યા શક્તિ, અખિલ બ્રહ્માંડ નિપાવ્યા પડવે પંડે માં. એટલે કે પડવાના દિવસે માએ આ સમસ્ત બ્રહ્માંડનું નિર્માણ કર્યો. ઓમ જય હો માં જગદંબે. એટલે કે અખંડ બ્રહ્માંડ જેના દિવ્ય તેજથી પ્રકાશિત છે, એ નોરતાની સુદ એકમે પ્રગટ થયા છે એવા માં અંબા, એનો જય હો. ત્યાંથી કવિ શરૂ કરે છે. હવે બીજી પંક્તિમાં દ્વિતીયા બે સ્વરૂપ શિવ શક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાય, હર ગાય હરમાં, એમ આપણે ગાઈએ છીએ. મૂળ પ્રત જે છે એમાં એવું કહ્યું છે, દ્વિતીયા બે સ્વરૂપ શિવ શક્તિ જાણ્યા, માં શિવ શક્તિ જાણ્યા, બ્રહ્મા ગુણ તવ ગાય, હરિ ગાય હરમાં. ઓમ જય હો માં જગદંબે. ગુણ તવ ગાય સીધા ગણપતિ થઈ ગયા. એટલે જે રીતે આમ વાત આગળ બદલાતી જાય છે, ચાઇનીઝ વિસ્પરની જેમ. હા, એટલે હું ચોક્કસ એ વાત સ્પષ્ટ કરી દઉં કે ઘણા બધાને એની સાથે અસંમતિ હોય અને નહીં એમને ગળે વાત ઉતરે કે આવું હશે. પછી છે કે તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા, ત્રય થકી ત્રિવેણી તું તારીણીમાં. ત્રયા થકી નહીં, ત્રય થકી. ત્રય તો પ્રકૃતિના જે ત્રણ તત્વ છે, સત્વ, રજસ અને તમસ, એનો ઉલ્લેખ છે. શિવશક્તિ સૂર્યમાં પ્રકાશ રૂપે, અગ્નિમાં ઉષ્ણતા રૂપે અને ચંદ્રમાં આહુત સોમ રૂપે હોય છે. આ ત્રણ રૂપ અને ગુણથી આ વિશ્વ પ્રકાશિત છે.
ત્રિભુવન એટલે પૃથ્વી, સ્વર્ગ અને પાતાળ, અથવા પૃથ્વી, અંતરિક્ષ અને પાતાળ. ત્રય એટલે ત્રણનો સમૂહ, એટલે ત્રિવેણી એટલે ત્રણનો સંગમ, એટલે ત્રણ નાડીનો પણ એમાં સંદર્ભ છે, ઈડા, પિંગળા અને સુષમણા. તારિણી એટલે એને તારનારી. ચોથે ચતુરા મહાલક્ષ્મીમાં, સચરાચર વ્યાપ્યા, ચાર ભુજા ચૌદીશ પ્રગટ્યા દક્ષિણમાં. માને અહીંયા ચતુરા એમ કહ્યા છે, તો મહાલક્ષ્મીનું એક નામ ચતુરા દેવી પણ છે. દેવી જંગમ સ્થાવર એટલે કે ચર અને અચર એ બધી સંપત્તિમાં ચારે દિશામાં વ્યાપ્ત છે. ચતુર્ભુજ દેવી માં છે. પંચમી પંચ ઋષિ, પંચમ ગુણ પદ્મા, પંચદેવ ત્યાં સોહે પંચે તત્વોમાં. શાક્ત ગ્રંથ પ્રમાણે 5 ઋષિઓ, માર્કંડેય, વશિષ્ઠ, વ્યાસ, દુર્વાસા, અગત્ય, ભગવતીને ગુણપદ્મા કહ્યા છે, કારણ કે કમળની જેમ અનાસક્તિનો ગુણ માં ધરાવે છે. પંચતત્વ અને 5 દેવ આપણે જાણીએ છીએ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. 5 મૂળ દેવ, શિવ, ગણેશ, દેવી, સૂર્ય અને વિષ્ણુ. ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, નર નારીના રૂપે વ્યાપ્યા સગળેમાં. આ રૂપે માં સિંહ વાહિની છે, એને 18 હાથ છે. સપ્તમી સપ્ત પાતાળ, સાવિત્રી સંધ્યા, ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી ગીતામાં. 7 પાતાળનો એમાં ઉલ્લેખ છે, અતલ, વિકલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાળ. એમાં માં ના રૂપ સ્વારમાં હંસારૂઢ, ઋગ્વેદ સ્વરૂપા ગાયત્રી, યજુર્વેદ સ્વરૂપા સાવિત્રી, સાયંકાળે ગરુડ આરૂઢા, સામવેદ સ્વરૂપા સંધ્યા વૈષ્ણવી. વેદમાં ગૌ ગાયને વિશ્વમાં કહી છે, તો પુરાણોમાં ગંગા નદી એ કલિમલ નાશિની છે. તંત્રશાસ્ત્રમાં 7 માતૃકાઓનો પણ ઉલ્લેખ છે, યોગેશ્વરી, માહેશ્વરી, વૈષ્ણવી, બ્રહ્માણી, કૌમારી, ઇન્દ્રાણી અને વારાહી. અષ્ટમી અષ્ટભુજા, આઈ આનંદા, સુરનર મુનિવર જન્મ્યા તીર્થજ્ઞોનીમાં. આપણે અહીંયા જુદો શબ્દ ગાઈએ છીએ, તીર્થજ્ઞોની, એ જરા સમજી લેવાની જરૂર છે કે એ શું છે. માનું વર્ણન એમાં કર્યું છે, વિદ્યા અવિદ્યાનું બધું. પણ તીર્થજ્ઞોની એટલે જંતુઓ પ્રકારની જે યોની છે. સુનિવર નહીં, સુર અને નર એટલે કે દેવ અને મનુષ્ય. તીર્થજ્ઞોની એટલે જેમાં પશુ, પંખી, જીવ જંતુ, એ યોની. એટલે એ પંક્તિનો અર્થ એવો છે કે દેવ, મનુષ્ય, મુનિ, જીવજંતુ બધા આપમાંથી જન્મ્યા છે. એટલે હે વિશ્વ માતા, આપનો જય હો. તો તીર્થજ્ઞોની ગાવું જોઈએ. નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, નવરાત્રિના પૂજન કીધા છે બ્રહ્મા. બ્રહ્માજીએ આ પૂજન કર્યા છે. દશમી દશ અવતાર, જય વિજયા દશમી, રામે રામ રમાડ્યો રાવણ રણમાં. માં રાવણ રોયો માં, રાવણને રણમાં રામ રમાડ્યો, એમ અભિવ્યક્તિ છે. હવે વળી એક ખોટો શબ્દ જે ગાય છે, એકાદશી, અગિયારસ. એકાદશી ને 11 માં ફેર નથી, તો 2 શબ્દ શું કામ વાપરે? તો સાચો શબ્દ છે એકાદશી અઘનાશિની, કાત્યાયની કામા. એટલે કે પાપનો નાશ કરનારી છે આ એકાદશી. 12 બાળા રૂપ, 6 બહુચર અંબામાં, બટુક ભૈરવ સોઈએ તારા ચુમાળમાં. ચુમાળ પ્રદેશમાં આ બટુક ભૈરવ ની સ્થાપના છે. 13 તુલજા રૂપ, તું તારુણીમાં, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ગુણ તારા ગાતા. 14 14 રૂપ, ચંડી ચામુંડા, ભાવ ભક્તિ કઈ આપો સિંહ વાહિનીમાં. પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા, વશિષ્ઠ મુનિએ વખાણ્યા ગાઈ શુભ કવિતા. અને પછી સંવત 1657 15 22 સંવૃત 16 પ્રગટ્યા રેવાને તીરે. આ કડી છે સમજી લેવી જોઈએ કે વિક્રમ સંવત 1657 ની સાલ છે, પણ 1622 નો કોઈ તાર્કિક ખુલાસો નથી. જૂની પોથીમાં 1522 લખ્યું છે,
અને એનો મેળ મેળવી શકાય કે આ શક સંવત છે અને એ પ્રમાણે આ યોગ્ય છે. એટલે કે વિક્રમ સંવત 1657 અને શક સંવત 1522. સંવૃત 16 પ્રગટ્યા, અર્થાત અત્યાર સુધી જે જગદંબા શિવાનંદ સ્વામીના મનમાં આવૃત એટલે કે અપ્રગટ હતા, એ સંવૃત એટલે કે આ શુભ કવિતા રૂપે 16 કળાએ પ્રગટ થયા. આરતી જ્યાં રચાઈ એ નર્મદા એટલે કે રેવા નદીનો કાંઠો એટલે કે શક્તિપીઠ અનસૂયા ક્ષેત્ર હશે. શિવ શક્તિની આરતી જે કોઈ ગાશે, ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત થાશે. આટલી વાત છે. હવે કડી એમાં પાછળ તો ઘણી બધી ભક્તોએ પોતપોતાની રીતે ઉમેરી છે. ઉમેરે એનો આપણે કઈ વાંધો નથી, પણ જે ગાય ને એ શક્ય હોય તો, કારણ કે મને ખબર છે ગાતા ગાતા એકાદશી 11 એમ આવી જ જાય છે, એટલે પેલું અગનાશીની એવું યાદ રાવણ રોયોમાં એવું બધું થઈ જાય. એટલે પણ બને ત્યાં સુધી સાચી સ્ક્રિપ્ટ મેળવીને ગાય. અમે ગયા વર્ષે આ આખી એક રેકોર્ડ કરીને ઉપલબ્ધ કરી છે કે જેથી, કારણ કે આમ ગાઈ શકાય છે, એનો લયમાં કે એમાં કઈ ફેર પડતો નથી. સાચા શબ્દો આ છે. આમ તો દરેક ઉપર ભાષ્ય થઈ શકે એવું છે કે જેટલા અંતરા છે ને એના સંદર્ભો આપણી કે શક્તિ સાહિત્ય જે કંઈ છે એમાં રહેલા છે. માના રૂપના તંત્રનો પણ એમાં સમાવેશ છે. તમે ઘણા બધા વર્ષોથી મેં તમને આ કહેતા સાંભળ્યા છે કે શબ્દોનો ઉપયોગ થવો જોઈએ, શબ્દ વાપરો નહીં, શબ્દોનો ઉપયોગ કરો. તમે કઈ કઈ જગ્યાએ તમારા પોતાના ગરબામાં ખોટો ઉપયોગ થતો જોયો છે અને લગભગ લોકોને એવું સમજી લેતા જોયા છે કે આ બધા લોકગીતો છે? હા, એટલે પેલું મારા ગરબાઓમાં તો ક્યારેક એવું બન્યું છે કે કોઈ પેલી ટેલિવિઝન પર સ્પર્ધાઓ હોય ને એમાં લોકગીતના રાઉન્ડમાં એ લોકોએ મારો ગરબો ગાયો છે. એટલે કારણ કે એમણે ખૂબ વાર સાંભળ્યો હોય, સ્મૃતિમાં સચવાઈ ગયો. ઘણા ગરબા એવા નૈનેશ જાનીના સ્વરાંકનમાં કે સૌમિલ શામલના સ્વરાંકનમાં છે કે જે લોકોને અહીંયા હોઠે વસી ગયા છે ને હવે ગાય છે. હવે હું કઈ એવું બહુ આગ્રહ વારંવાર લખું છું ફેસબુક પર એમ કે આપણે કહી દઈએ આજે કે જો આટલા ગરબા મારા છે. આમાં તો બહુ મજા છે. કેટલાક લોકો છે ને એમને કંઈ પણ હોય તો એમાં કંઈક પોતાનો વિરોધનો સૂર, એની ટેવ પડી ગઈ છે. એટલે એક ભાઈએ તો એક વાત કહ્યું કે એમ કે વલ્લભ ભટ્ટના ગરબા અને આટલા બધા લોક ગરબા બધું ગવાય જ છે ને, ક્યાં કોઈ એમાં કઈ રોયલ્ટી ક્લેમ કરે છે કે? મેં કહ્યું વાત તો સાચી. એમ કે આ બધું લખવાનું લોકોને અહીંયા ચડી જાય, ભૂલી જવું જોઈએ. એવું કોઈ કવિને ની પરવાનગી લેવીને ગાવું ને એને કઈ હરખ કરવો એવું કઈ ના હોવું જોઈએ. મેં કહ્યું વાત તો તમારી સાચી. બાપ દાદાના વારાના જે ઘરમાં તમે એક રાત રહ્યા નથી હોતા, એ ઘર જયારે વેચવાનું હોય છે ત્યારે ભાઈઓ બાયો ચડાવી લ્યો છો એકબીજા સામું. તો આ કવિની રચના છે, એમાંથી પેલા ગાયક કલાકારો લાખો રૂપિયા કમાય છે ગાઈને ગરબાઓના અને બધા આયોજનમાં. તો કવિ એટલી તો અપેક્ષા રાખે કે નહીં કે કમસે કમ એ રેકોર્ડ કરો ત્યારે કવિને પૂછો પરવાનગી, નહીં તો ચાલો એ ઘોળ્યું, નામ તો લખો કે આ રચના કોની છે. આ લોકો તો જે પેલું ક્રેડિટ લિસ્ટ મૂકે છે ને એમાં એરેન્જરનું નામ આગળ મૂકે છે. કવિનું નામ જો લખે ને તો પણ બહુ છેલ્લે લખે. એને એમ નથી થતું પહેલો કવિ હોવો જોઈએ, પછી સ્વરકાર હોવો જોઈએ, અને પાછી તમારી વિડીયોગ્રાફી જે કઈ રમતો હોય એના નામ આવવા જોઈએ. એટલે મારો તો સ્પષ્ટપણે એટલા પૂરતો વાંધો છે કે ચાલો આવું તો બધું કરો છો પણ પૂછ્યા વગર ગાવ છો ને પરિણામ ખોટું ગાવ છો. મેં તો કાવ્ય સંગ્રહ, ગરબા સંગ્રહ મારો આશકા એવા નામથી પ્રગટ કર્યો પહેલો. એનો એકમાત્ર હેતુ જ એ હતો કે કમસે કમ આ ચોપડી જો એમની પાસે હોય તો સાચું તો ગાય. તો ગરબાના કોઈ પણ કવિ છે એમની પાસે ક્યારેય કોઈ રોયલ્ટી આવતી નથી? હા, કારણ કે પહેલા તો ગરબાને પોતાનો કોઈ કવિ હોય એવું શોધવાનો જ કોઈ પ્રયત્ન નથી કરતો. અમે તો ચાલો ઠીક છે અત્યારના અવિનાશભાઈ ના આ જેટલા ગાય છે ને એમાં પોણા ભાગના અવિનાશભાઈના ગરબા છે. ગાનારી હવે આ ચોથી પેઢી છે. એને અવિનાશ વ્યાસની ખબર ના હોય એવો આ ખરાબ સમય ચાલે છે.
કે તમે ગાઓ છો જેના ગરબા, અને અવિનાશભાઈની રચનાઓ એવી થઈ કે લોક જીભે ચડી ગઈ ને લોકગીત જ બની ગઈ, એ બધું બરોબર છે, પણ કમસે કમ એ અવિનાશ વ્યાસની રચના છે. કેટલાકનું સ્વરાંકન ગૌરાંગ વ્યાસના છે. ગૌરાંગભાઈ પાસે તો બધાના કોપીરાઇટ છે. એટલે વાસ્તવમાં તો તમે જે આ રેકોર્ડ કરીને મૂકી દો છો ને, એને ચેલેન્જ પણ કરી શકાય કોપીરાઇટ એક્ટ નીચે. અને તમે કરેલો ખર્ચો જ્યારે માથે પડે ને, અમારી નોટિસ જાય તો પછી જે રીતે તમે બધા સંપર્કો ને સંબંધો ને ક્ષમા ને બધું કરાવો છો, અને કવિ બીજા ઉદાર છે, એ શું કે એક દીકરી ગાઈ લીધું, મને સાહેબ ખબર નહોતી તમારું છે, તે શું કહું હવે, સારું થયું બેટા ગા, સારું થયું, આશીર્વાદ, તારું ગાવાનું અમર તપે, અમે રાજી એમાં. પણ શોધ તો એમાં શું ખોટું છે કે આ કોની? વલ્લભ ભટ્ટની રચનાઓ, અને હવે તો આમાં ઘણું બધું છપાયેલું છે, ગૂગલ સર્ચ કરે ને તોય ઘણા પ્રશ્નો ઉકેલી શકે એવું છે. ગરબાની જૂની ચોપડીઓ જુએ તોય તમને, હવે તમે એક ગરબો છે પેલા દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની, હવે દયા કલ્યાણ નામ છે કવિનું, તો તમને એ ખબર હોવી જોઈએ. એક માઈ ભક્ત કલાપી રાજકોટના છે, એમના ગરબો એટલા બધા ગવાય છે, પણ હવે એ એમના છે એવું કોઈ ધ્યાનમાં લેતું જ નથી. એટલે હવે, અને ભક્તિભાવથી લખ્યો એ માણસ કઈ એવું નામ માટે ન કરે, એ તો સાચી જ વાત છે. આપણે એમના મનમાં એવો ભાવ રોપીએ અને પછી એવા કોઈ ઝઘડાના કારણ આપણે નથી બનવું. પણ મને એમ લાગે છે કે ગાયક કલાકારોનું, સ્વરકારોનું, આ જે કઈ આયોજકો છે, એ કંપનીઓ જે રેકોર્ડ કરતી હોય, એમની જવાબદારી છે. હવે એ લોકો કંપનીઓ વાળા લખાવે છે કે આ રચના વિશે લખી આપો કે આ કોની છે, ને આ ગાયકો લોકગીત એમ કરીને મોકલાવી દે છે. પછી કોઈક દિવસ આપણે મોકલીએ કે આ મારી છે, તો પછી પાછું બધું નવેસરથી, કેટલાકને તો મારે પછી પાછળથી મેં રજા આપી હોય એવા ઘણા કિસ્સા છે. એટલે કયા ગરબાઓમાં મૂળે આવું થાય છે? મારા પોતાના ગરબા હું તને કહું કે કેટલાક જે ખૂબ ગવાય છે, જે હોઠે ચડી ગયા છે લોકોને, જેને આપણે કહી દઈએ આજે કે આ લોકગીત નથી. ના બાપા ના. પણ કેટલાક ગરબા હું તને એમ પહેલા એ કહી દઉં કે જે આ લોકો ગાય છે ને, એમને આપણે આજે કહી દઈએ કે એમના કવિ આ છે. દાખલા તરીકે એક રચના ગાય છે, હારે માં આરા સુરથી આવ્યા, એ રચના મેઘલતા મહેતાની છે, અને વિક્રમ પાટીલે એને કમ્પોઝ કરી છે. પછી એક રચના છે કુમકુમના પગલા પડ્યા, તો એ જયંતિ જોશીની રચના છે. એક રચના છે કાળી કાળી વાદળીમાં વીજળી ઝબુકે, એ મૂળજી દુર્લભજી વેદ અથવા જોશી એમની છે. એક ગરબો બહુ ગવાય છે, હું તો પાટણ શહેરની નાર જાઉં જળ ભરવા, એ પદ્માબેન ફળિયાની છે, અને પરાશર દેસાઈનું સ્વરાંકન છે. પછી એક સરોવર ઝીલવા ગઈતી સજનવા, એ નાનાલાલની છે, અને પુરુષોત્તમભાઈનું સ્વરાંકન છે. ઈંધણા વીણવા ગઈતી, એ રાજેન્દ્ર શાહના ગીતનું મુખડું છે. પછી જે કઈ અંદર પાછળ ઉમેરાણું છે ને, એ રાજેન્દ્રભાઈનું નથી, પણ એક સરસ ગીત કવિતાના મુખડાનો ઉપયોગ કર્યો છે એ લોકોએ. અને પછી એના સંગીતકાર તિલક રાજ કે જુગલ કિશોર એવું કંઈક સંદર્ભ મળે છે. એક ખૂબ જે ગવાય છે, બિરદાળી બહુચર બાળી સંખલપુર વાળી, એ જગદીશ શાહનું ગીત છે ને, નૈનેશ જાનીનું સ્વરાંકન છે. એવું મારો ગરબો ખૂબ ગવાય છે, આવી આસોની રઢિયાળી રાત મોરી માં, પગલા પાડો ને બિરદાળીમાં, એ રચના મેં લખી છે નૈનેશની સાથે, ને નૈનેશનું એ સ્વરાંકન છે. પછી ઘણા બધા નવરંગી ચૂંદડીમાં ટાંક્યા છે આભલા, અને આભલામાં હસે મોરી માં, એ રચના પણ. 16 શણગાર સજી નિસર્યામાં અંબિકા, એ રચના પણ મારી છે. આરંભે સૌ સાથે નમીએ આદ્ય શક્તિમાં જગદીશ્વરી, એ મારી છે. હે માં શક્તિ સ્વરૂપા, એ પણ મેં લખી છે. આસોના અજવાળા અવનીને અજવાળે, મનને અજવાળો માતા જગદીશ્વરી, એ પણ મારી છે.
હવે આમાં હું તો મહુડા વીણવા ગઈ હતી, પછી મારા કાનજીને ભાવે કરમદા, કાંઈ યાદ કરવા જેવું નથી આમાં. આવવું હોય તો આવજે છોરા, ને ભાઈબંધો ના લાવજે છોરા. હજુ આમાં ગાય છે ભાઈબંધો ના લાવજે છોરા, એમ મેં કીધું છે કે જ્યાં તારે આવવું હોય તો તું એકલો નહીં લાવતો, ભાઈબંધોને ના લાવતો. હવે એને ભાઈબંધોને લાવજે ઓરા કે, હવે ઓરા નથી, તું આવજે ને એ લોકોને લેતા આવજે. પછી ગોરી પૂનમની થાય ના અમાસ. આમ એક અવિનાશભાઈનું એક ગીત આજ ગગનથી ચંદન ઢોળાય રે, એ ગૌરાંગભાઈનું સ્વરાંકન છે. રંગલો ગાવ છો તમે, એ અવિનાશભાઈની રચના ને પુરુષોત્તમભાઈનું સ્વરાંકન છે. વૃંદાવનમાં થનકાર થનક થઈ થઈ થઈ, દયારામની રચના છે, પુરુષોત્તમભાઈનું સ્વરાંકન છે. રક્ષા કરો જગદંબા, એ નીનુભાઈની કૃતિ છે. સાથિયા પુરાવો, એ દિલીપ ધોળકિયાની રચના છે. સાચી રે મારી સતરે ભવાની માં, એ નીનુભાઈની છે. આ સોનલ ગરબો શિરે અંબેમાં આવો ધીરે ધીરે વાળું છે, એ માઈ ભક્ત કલાપીની રચના છે. એટલે આપણે કાંઈ બધું બધાને કાંઈ સુધાર્યા નહીં, પણ એટલું ચોક્કસ કહી શકાય કે શક્ય હોય ને ત્યાં શોધવાનો પ્રયત્ન કરો તો તમારી ઘણી ભૂલો સુધરી જશે ને સચવાઈ જશે. એક નામ સંગીતની દુનિયામાં નૈનેશ જાની. નૈનેશભાઈએ પોતે પણ કેટલાક ગરબા લખ્યા છે, એના કેટલાક સ્વરાંકનો સરસ રીતે એને કારણે પણ સચવાયા, અને એ શબ્દો લોકોને બહુ ગમી ગયા છે. લગભગ હરીફાઈઓમાં આ ગરબા કાને પડે તમારે. ગામના ગોરડિયા મહાદેવ, પછી હૈયે રાખી હોમ, આ બંને રચનાઓના કવિ નૈનેશ જાની પોતે જ છે. પછી નૈનેશ અને મેં એક રચના કરી, જે આમ મૂળ તો નૈનેશનું સ્વરાંકન સાચવવા માટે કરી છે. સાહેબો મારો રતુમડો ગુલાબ રે, ને જુનાગઢ શહેરની બજારમાં, એવું છે. પુરુષોત્તમભાઈના કેટલાક સ્વરાંકનો અને એના કવિના નામ પણ આજે આપણે જાણી લઈએ. એક એમની જાણીતી રચના છે પટણી પટોળા પહેર્યા મારા વાલમાં, એ પુરુષોત્તમભાઈની છે. પછી એક કવિ આનંદ, એમણે પુરુષોત્તમભાઈએ જે રચનાઓ એમની કરી, મને રૂપાની ઝાંઝરી ઘડાવ, એ એમની છે. મેળે જાતા ભેળો થયો છોગાળો છેલ, એ આનંદની રચના છે, પુરુષોત્તમભાઈનું સ્વરાંકન છે. લાલ ચટક ચૂંદડીમાં તારલા, એ કૈલાસ પંડિતની કૃતિ છે. પછી કાંતિ અશોકનો એક ગરબો પુરુષોત્તમભાઈના સ્વરાંકનમાં, મેળે જાતા ભેળો થયો છોગાળો છેલ, એ ખૂબ જાણીતી રચના છે. હવે મંદિરના બારણા ઉઘાડો મોરીમાં, અવિનાશભાઈની રચના એ પુરુષોત્તમભાઈનું સ્વરાંકન છે. પછી હવે સખી નહીં બોલું નહીં બોલું, દયારામની રચના પુરુષોત્તમભાઈનું સ્વરાંકન છે. હેન્ડ 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 અર્જણિયા, એ પુરુષોત્તમભાઈનું સ્વરાંકન છે. બ્યુટીફુલ. કદાચ મિત્રોને થોડુંક નવાઈ પણ લાગે અને લોકોના મનમાં દ્વિધા છે, પણ આપણે થોડીક ચકાસ્યા પછી વાત કરીએ છીએ કે તારા વિના શ્યામ મને એકલડું લાગે, એ વિનોદ આયંગરની કૃતિ છે. વિનોદભાઈ વાયોલિન વગાડે છે, બરોડાની એ જે ગ્રુપ છે એની સાથે જોડાયેલા રહ્યા છે. આમ આવું કશીક રચના થાય ને એટલે એમાં યોગદાન બધાનું હોય થોડું થોડું, પણ વિનોદભાઈનું એ સર્જન છે. એટલે આપણા સુધી અતુલભાઈ વાળી વાત જ પહોંચી છે, પણ વિનોદભાઈ લખ્યું છે એ નથી પહોંચી, એમની છે. તો કવિઓ જે અમારે રસિકલાલ ભોજકને યાદ કરવા જોઈએ. રસિકભાઈનું એક સ્વરાંકન કદાચ ઘણા બધા મિત્રોએ સાંભળ્યું અને ગાયું પણ હશે. જમના તટ પર નટવર નાગર, નંદકુમાર પાઠકની રચના છે, અને રસિકભાઈનું સ્વરાંકન છે. એવું જ રસિકભાઈનું સ્વરાંકન પિનાકીન ઠાકોરની રચના બેડલે બંધાયો જશોદાનો જાયો. પછી જયંત પાઠકની એક રચના અમથો અમથો અમે ભલાજી કર્યો વાલનો લટકો, એવું કંઈક છે, એ જયંત પાઠકની કવિતા છે. નવા નગરની વહુવારું, એ ઇન્દુલાલ ગાંધીનું ગીત છે. તો હવે જે નવી પેઢી કામ કરે છે એ લોકો સહેજ એ બાબતે પણ થોડાક ચોક્કસ થાય, જે મને મારી ઈચ્છા છે ધ્યાન દોરવાની, કે તમે નવું ગીત લખો અને કંઈ બધું હવે આટલું લખાણું હવે કોઈ કરવાની જરૂર નથી, એવું કાંઈ નથી. નવા સમય પ્રમાણે, અને રેડ રાસમાં તો આપણે એ પ્રયોગ કર્યા જ છે કે વર્તમાન સમયના પ્રશ્નો હોય એ પણ કવિ ગીતનો વિષય થઈ શકે ને એનો ગરબોય થઈ શકે. પણ દાખલા તરીકે સાધારણ અન્ય ગરબા જે લખતા હો માતાજી પ્રત્યેની શ્રદ્ધાના,
તો જરા ચોકસાઈ રાખો કે જે માનું વર્ણન તમે કરતા હો એ કેવળ પ્રાસ મેળવવા માટે થયેલા નામ, કારણ કે માને તો હજારો નામ છે, એ ગોઠવીને તમે કરો, પણ તમને ખબર હોવી જોઈએ કે અમુક સ્વરૂપ એ અમુક વિશેષ ઓળખ ધરાવે છે. અને જ્યારે એનો ઉલ્લેખ કરો ત્યારે એમના શણગાર, એમના આયુધ, એમની સાથે જોડાયેલી કથા એ તમને ખબર હોવી જોઈએ. તમે એક વચ્ચે એક ગરબો ખૂબ ચાલ્યો અને હજુ આ વર્ષે ગવાશે ને રમાશે જ લોકો, પેલું કોણે માર્યો માનો રોજો. હવે એ ખોડિયાર માના સંદર્ભમાં છે. રોજો એ રોજડું છે, તમે એને નીલગાય, તો એની કથા પણ થોડીક તમને ખબર હોય કે માની સાથે જોડાયેલી આ વાર્તા છે. હવે બધા માનામાં રોજો ના આવે, એ ખોડિયાર માનો જ છે. એટલે જેનો ઉલ્લેખ કરો, તમે મોગલમાની વાત કરતા હો તો તમને એ પરંપરાની નો ગૌરવ બોધ હોવો જોઈએ કે આ કેવું અદ્ભુત વ્યક્તિત્વ હશે. અને એ બધા બહુ આમ હજારો વર્ષ જૂની વાતો નથી, એટલે તમે સંદર્ભ શોધો તો મળી જાય. કોઈ જાણકારને મળીને મા વિશે જાણો તો તમને ખબર પડે કે સોનલ માં કોણ છે, ને પછી એના વિશે વાત કરો. અથવા ગાવ ત્યારે પણ તમને ખબર હોય છે, કારણ કે ચારણી શબ્દો હોય ને ઘણી વખત ના આપણને સમજણ પડતી ન હોય. હમણાં છપાકડું ગાવાનું ઘણા લોકોને મન પણ હોય છે, એની લયકારી એવી અદ્ભુત હોય છે. હવે તમને જો એ સાચા શબ્દ ના ખબર હોય ને તો ચારણી છંદો એ કેવળ બઘડાટી બોલાવવા માટે નથી, એને અર્થ છે. 12માસી જેટલા લખ્યા પિંગળશીબાઈએ, બધા મહિનાની વાત છે. હવે નવરાત્રી તમારે આસો મહિનામાં આવતી હોય તો આસો મહિનાનું છે, પણ જ્યારે ગાવ ત્યારે આષાઢ ઉચ્ચારમ શું કામ? તમને ખબર હોય છે કે શ્રાવણ ચાલે છે, તો શ્રાવણ માટેની એ છે. એટલે ડાયરીમાં 12 મહિનાનું લખી રાખો ને, થોડું ઘરકામ કરો, થોડુંક એટલું શોધો. પછી જે જગ્યાએ જે દુહો કે જે છંદ હોય એના શબ્દને એની પાછળના ભાવને પકડો. દુહાની પણ એમાં કેટલા વૈવિધ્ય છે. બધામાં અરે રે ને પણ રે ને એવું ના હોય. મરસીઓ જુદી વસ્તુ છે. વિરહની પીડાની વાત હોય ત્યાં જુદી વાત છે, અને માની સ્તુતિમાં ગવાતો હોય ત્યાં જુદી વાત છે. માનો છંદ હોય તો એની લયકારી તમને બરોબર આવડવી જોઈએ. હું તો એ પણ જોઉં છું કે મેઘાણીભાઈનું મોર બની થનગાટ કરે ગાય છે, કવિએ જે રીતે કકડા ગોઠવ્યા છે એ રીતે ઘણા ઓછા લોકો એને અનુસરે છે. તમારે હેમુભાઈને સાંભળી લેવા જોઈએ. હેમુભાઈને તો એક આમ લેસન તરીકે બધા જ ગાયકોએ સાંભળવા જોઈએ, તો તમને ખબર પડે કે લોકગીતનું માધુર્ય શું છે. એ સવા બશેરનું મારું દાતરડું લોલ. આપણે કહે છે ને આવું પ્રમાણ ભાને નથી રાખતા. આપણે સવા વાલ ની ખબર હોવી જોઈએ તમને કે વાલ એ વજનનું માપ છે. હવે સવા મણની ટીલડી ન હોય એ માથા પર ના રહી શકે. સવા વાલની જ હોય, સવા બશેરનું દાતરડું હોય, એ ઉપાડનારો હાથ કેવો હશે એની વાત છે. તમે અધમણની કુલેર કરો તો બહુ બધાને જમાડી શકાય, એટલે એ બરોબર છે, પણ ટીલડીમાં ન હોય. ટીલડી જેટલા માપની થતી હોય એટલું જ થાય. એટલે ક્યારેક કાર્યક્રમોમાં નિર્ણાયક તરીકે મને બોલાવે ને પછી બોલાવીને નિરાશ થાય, કારણ કે હું પછી કંઈક સૂચના કહું કે આ બરોબર નથી, કે પેલી દીકરીઓ ટિપ્પણી કરતી હોય. હવે આખી ટિપ્પણીનું જે એક તો લાકડું ને નીચે આવડી નાની ડટ્ટી હોય, અને પછી આખી આમ કરે. હવે એને કેમ સમજાવું કે બેટા આ શ્રમહારી નૃત્ય છે, એ એક લાકડીને છેડે આટલો વજનદાર ધાતુનું ગોળું હોય છે જેનાથી લેવલિંગ કરે, એટલે એ વધુમાં વધુ કેટલું ઊંચું થાય બાવડાથી, એને ધ્યાન રાખીને તો કર. એની કોરિયોગ્રાફરે પણ એ વિચારવું જોઈએ કે આ રચનાઓ પણ એવી રીતે, એમાં પાછા એ લોકો અંદર જે ગાય છે એ પોતાને લાગેલો થાક ભૂલવા માટેની રચના છે. એમાં સોશિયલ કન્સર્ન પણ હોય, ઘરમાં જે કંઈ થોડીક મુજારો હોય, થોડુંક હળવાશની એ વાત હોય, થોડા આંસુની એ વાત હોય,
આપણા બધા ગીતો કેટલા અદભુત છે. આ મનોચિકિત્સકો તો હવે આવ્યા, પણ પહેલા તો પનઘટ એ બધા એ સેન્ટર જ હતા. હા, ત્યાં આગળ બેસી ત્યાં ઉભા રહીને બેનો વાત કરી શકતી, બેનપણીઓ એકબીજા જોડે. હું હંમેશા કહું કે એ છે ને બેડા ભરાય ને હૈયા ઉલેચાય. ક્યાં વાત. એટલે એ પછી જિંદગીમાં તો કઈ વાસ્તવિકતા તો બદલાવાની નથી જ, પણ હળવા થઈને વળી પાછા બેડું લઈને પાણી યારે મૂકે, ત્યાંથી વળી એની એ તકલીફોમાં પાછી બીજા દિવસ માટે તૈયાર થાય. પણ તમને એ બધું ખબર હોવી જોઈએ. પછી બેડવાનું નૃત્ય ગરબો જ્યારે સ્ટેજ પર લાવો ત્યારે સામસામા ગોળા ફેંકો. આપણે બેડા ભરેલા હોય ને, 2 બેડા માથે ને એક ભરેલું બેડું કેડમાં હોય, ત્યારે જ્યારે તમે ચાલતા હો ને તો એ લચક, એ ગ્રેસ, એ તમને એ આપણા અત્યારના તમારા કેટવોકનું ઓરિજિન છે. એટલે તમને એ ખબર હોવી જોઈએ કે આ આમ ચલાય, આ ભરેલું જો હોય, આપણે ભલે ને કોરિયોગ્રાફીના ભાગ રૂપે કરતા હોઈએ, પણ એ જે એનું જે સત્ય છે એ સમજાય ને તો વધારે રૂડું લાગે. મેં એવા ગરબા પણ સુંદર જોયા છે કે સૂઝવાળા કોરિયોગ્રાફર હોય અને આમ એક હાથનો ઘૂંટો તાણ્યો હોય સ્ટેજ ઉપર. અત્યારની આપણી દીકરી હોય ગરબા રમવા માટે, ગરાસણીય બહેનોનો ગરબો કરતી હોય તો આમ આપણે થાય કે કેવી રીતે આમાં દેખાતું હશે, પણ એવું સુંદર ગ્રેસફુલ. ગ્રેસ ચૂકી જાય ને ગરબામાં, ઠેકડા મારવાની આ પ્રવૃત્તિ નથી. મને એટલે છે ને ક્ષમુભાઈ દિવેટિયા અને સુધાબેન દિવેટિયા બહુ યાદ આવે. ક્ષમુ કાકા ના સ્વરાંકનો બહુ એ પ્રકારે ધ્યાન રાખેલા હોય, અને સુધા કાકી આપણા ગુર્જર કોકિલા, એ ગાતા, સાચો શબ્દ ગવાવાના આગ્રહી. એ હંમેશા કહેતા કે તુષાર આમ સડસડાટ આવવું ને સ્ટેજ પર ને પછી કૂદકા મારવા, એ ગરબો છે કે ગરબો એનું એક એના લય હિલ્લોળ છે, એનું એક સૌંદર્ય છે. એ રીતે દીકરીઓ ગરબો કરતી હોય તો સુંદર લાગે. પણ હવે તો સમયની સાથે બધું નવું નવું આવે. શિકારી બંધુઓ મારે એટલા માટે યાદ કરવા જોઈએ, સૂર્યકાંત શિકારી, ચંદ્રહાસ શિકારીને આ એક લાલ દરવાજે તંબુ તાણિયા પ્રકારનું કે માજમ રાતનો રાડો જામ્યો, એ ગરબા એ લોકો લાવ્યા મંચ ઉપર. એ શબ્દો જરા ચોકસાઈથી જાણી અને પછી ગાય ને તો સારું લાગે. હમણાં તમે જે વાત કરી એની અંદરના જે સ્વરકારોની વાત છે, અને તમે આજે નવી પેઢી જે રીતે પ્રેઝન્ટ પણ કરે છે ગરબાને એની પણ જે વાત છે, ત્યાંથી મારે આપણા આ કોન્વર્સેશન નેક્સ્ટ પડાવ પર જવું છે. એક આખો નવો ટ્રેન્ડ આવ્યો છે છેલ્લા 2 વર્ષની અંદર, અને આ ટ્રેન્ડ જે છે એ તમને પાછા આપણે ગરબાના મૂળ સુધી કેવી રીતે જઈએ, ગામડામાં ગરબા કેવી રીતે થતા હતા, એવા ગરબા અમે રીક્રિએટ કરીએ છીએ. અને એ રીક્રિએશનમાં 2,500 રૂપિયાથી 9,000 રૂપિયાના પાસ રાખીએ છીએ ફોર ધેટ રીક્રિએશન, કે જેની અંદરથી ગરબા ગાવાવાળા નીકળી જાય, ગરબા માત્ર ઢોલ ઉપર થાય, સાથે શરણાઈ થાય, ઝીણા ઝીણા દીવાઓ ધારો કે મૂક્યા હોય એવી પ્રકારનું લાઇટિંગ થાય, બહુ ઇન્ટરેસ્ટિંગ આર્ટ ઇન્સ્ટોલેશન્સ મૂકવામાં આવે અને લોકો ત્યાં જઈને ગરબા કરે. હવે આ પ્રકારના ગરબાનું એક ફોર્મેટ બન્યું કે જે પહેલી વાર જ્યારે મંડળીએ એની શરૂઆત કરી, જે સેપ્ટમાં પહેલાં ગરબા થતા હતા, અને સેપ્ટમાં લોકો પછી બહુ ભીડ થઈ જતી હતી, એટલે એમાંના જ કેટલાક લોકોએ પછી પોતાની રીતે બહાર આ ગરબાની શરૂઆત કરી 2 વર્ષ પહેલાં. ત્યારે ઓછા લોકો જતા હતા, ઓછા લોકોને એના વિશે ખબર હતી, પણ એ એક બહુ ઇન્ટરેસ્ટિંગ બિઝનેસ ફોર્મેટ બન્યું. જે બિઝનેસ ફોર્મેટ બીજા અનેક લોકોએ અનેક પ્રકારની મંડળીઓ ના અલગ અલગ એની આગળ પાછળ શબ્દો જોડીને અલગ અલગ નામ બનાવ્યા, પછી થીમ્સ બન્યા કે વ્હાઇટ નવરાત્રિ થાય ને રેડ નવરાત્રિ થાય, એટલે એ થીમ પ્રકારેના કપડાં પહેરીને લોકો ગરબા કરવા માટે આવે. 12 વાગે આપણા શહેરની આસપાસના પાર્ટી પ્લોટ્સની અંદર ગરબા બંધ થઈ જાય, એટલે લોકોના દૂરના ફાર્મ્સ જે છે એ તમને સસ્તામાં મળતા હોય તો 10 દિવસમાં રેન્ટ કરી દેવાય, અને ત્યાં તમે સવાર સુધી ગરબા કરી શકો, એટલે લોકો ત્યાં સુધી જાય. દર વર્ષે પોલીસ પહેલાં એમ કે ગરબા બંધ થઈ જશે રાતના 12 વાગે. આ વખતે તો ત્યાં સુધીની વાત આવી કે કરફ્યુ થઈ જશે. પછી હોમ મિનિસ્ટર એમ કે નહીં, ગુજરાતીઓને તો ગરબા કરવા જ દેવા જોઈએ, એટલે ભલે સવાર સુધી લોકો ગરબા કરતા, એટલે લાઉડ સ્પીકર બંધ, પણ તમે ઢોલની ઉપર ગરબા કરી શકો. આ બધી અલગ અલગ જે વેરાયટી આવી, એમાં હવે લોકો એવું બોલતા ગયા કે અમને તો મોડર્ન ગરબામાં રસ નથી, આ બધું ઢીંચાકમાં નથી જવું, અમારે પ્રાચીન ગરબા સુધી જવું છે. લોકો જ્યારે આ શબ્દો વાપરે છે, પ્રાચીન ગરબા ને અર્વાચીન ગરબા,
ત્યારે એમને પ્રાચીન ગરબા કયા કહેવાય અને અર્વાચીન ગરબા કયા કહેવાય એ આપણે જો એમને કહેવું હોય. વલ્લભ ભટ્ટ સુધીની રચનાઓ છે ને એને આપણે પ્રાચીન ગરબા એવું કહીએ અને ત્યાં સુધી સીમિત રાખીએ. જેમ કે વલ્લભ ભટ્ટની રચનાઓ માતું પાવાની પટરાણી ભવાનીમાં કાળકા રે લોલ, કે રંગે રમે આજ નવ દુર્ગા રંગે રમે, પછી રંગ તાળી રંગ. હું તો આ રંગ તાળી શબ્દ પ્રયોગ પર જ એટલો મુગ્ધ છું. એ બધું કહી દે એવો શબ્દ છે. આ જે તાળી પડે છે ને ગરબામાં, હવે તો પછી પડતી જ નથી. એટલે મને એ જ નથી સમજાતું કે તાળી ચપટી ને ઠેસ આ સિવાયનો ગરબો અઘરો. પણ હવે એક કોરિયોગ્રાફી થી ડિઝાઇન નવી રીતે થાય કે પેલું મોનોટોનસ લાગે તો હવે આ રીતે કરે તો એ એમની ઈચ્છા, એમાં કઈ વાંધો નહીં. પણ એની સાથે રંગ આપણો મળે અથવા તો એ જે તાળી પડે ને, જે સૂફી પરંપરામાં તમને રંગ શબ્દ છે ને એવો અદ્ભુત છે આ રંગ તાળી. એ રંગ તાળી તો એની માં જગદંબા રમતી હોય, એની તાળીમાંથી કંકુ વિરાય ને કેટલા બધા અદ્ભુત પ્રયોગો થયા છે. હવે એવી રચનાઓ કે એમની એક વલ્લભ ભટ્ટની રચના શંખલ પુરુષો હામણું રે, પછી માં અંબા તે રમવા નીસર્યા દેવી અન્નપૂર્ણા, પછી એમનું એક રચના જે બહુ જ આદરથી આપણે જેનો ઉલ્લેખ કરવો જોઈએ, સાચા અર્થમાં આપણું જાણે નાદનું ઉપનિષદ હોય ને એવો છે આનંદનો ગરબો. વલ્લભ ભટ્ટ અને એમના ભાઈ બંને જણા એટલે આપણા અમદાવાદમાં નવાપુર એમાં એ રે, અને બંને બાળકો ભણવામાં બહુ તેજસ્વી નહીં પણ બાળકો વિનમ્ર. માતા પિતાએ એમને જ્યાં ભણવા મૂક્યા, ગુરુજીએ બનતો પ્રયત્ન કર્યો પણ બહુ એટલા વિદ્યાર્થી તરીકે એમને નહીં બરોબર જામ્યું હોય. પછી ગુરુજીએ એમને માં બહુચરનો બીજ મંત્ર આપ્યો અને કીધું કે આ તમે રોજ જપો. એ લોકોએ એ જાપ બહુ શ્રદ્ધાથી કરવા માંડ્યો, નાનકડા બાળકો. અને બાળી બહુચરમાં પ્રગટ થયા પ્રસન્ન થઈને અને કીધું કે માગ. તો છોકરાને કંઈ માગ્યું નહીં. માએ બીજી વાર કીધું કે માગ, તો એ કંઈ બોલ્યા નહીં. તો પછી કીધું કે તું કંઈક તો માગ ત્રીજી વારમાં. એટલે એમણે કીધું કે તમે આમ મારી સામે આવી ગયા છો ને એનાથી જે આમ આનંદ થઈ ગયો છે ને એવો આનંદ બધાને થાય. એટલે માએ કીધું કે હા તો તું લખ. તો એ કહે કે પણ મને તો ક્યાંથી, હું તો ભણી નથી શક્યો એવું કંઈ. માએ એની જીભ ઉપર પોતાનો હાથ આંગળી મૂકી અને કહે છે કે માએ કીધું કે હું સરસ્વતી હાથથી તારી જીભ પર બેઠી. ત્યારથી વલ્લભ ભટ્ટે માના ગરબા લખ્યા. આપણા એવા એક પ્રખર માઈ ભક્ત વલ્લભ ભટ્ટ, એમણે આ આનંદનો ગરબો લખ્યો છે. આજ મુને આનંદ વાધ્યો હતી ઘણોમાં, ગાવા ગરબા છંદ બહુચર માત તણામાં. હવે એ આખી રચના એને જો તમે એના અસલ પઠનમાં કે ગાનમાં સાંભળો ને તો એ જે અનુભવ કરાવે એ કઈ શબ્દમાં મૂકી શકાય એવો નથી. એક માણસ, એક કવિ, એને આ શું અનુભવ થયો હશે કે જેમાંથી આવું સુદીર્ઘ કાવ્ય ઉતરી આવ્યું હશે. એટલે ત્યાંથી તારા પેલા પ્રાચીન ગરબા ગણવા જોઈએ. હવે આ બધા તું કે છે એ બધા લોકો મંડળીમાં એવું ગાતા હોય તો સારું, એ પ્રકારના જૂના ગરબા ગાય એનો તો આપણને આનંદ જ છે. એમાં આ બધું નવું જે છે એવા પ્રયોગ એ નહીં કરતા હોય, કારણ કે એમણે નક્કી જ કર્યું છે કે આપણે આ ગાવું અને ઢોલ ને શરણાઈ જેવા મૂળ વાદ્યો સાથે. એટલે ફરતા ફરતા એ લોકો ગાય કે ખાલી વાદ્ય જ વાગે ને ખાલી ગરબા કરે. કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં માત્ર વાદ્ય હોય, કેટલીક જગ્યાઓ એવી છે જેમાં લોકો સાથે સાથે ગાય અને બીજા બધા લોકો એને ઝીલે અને બધા સાથે સાથે કરે. એ બહુ સરસ, કારણ કે મૂળ તો ગરબો એને માટે. એબ્સોલ્યુટલી. એક જણ કેટલીક જ્ઞાતિઓમાં જેમાં બેઠા ગરબા છે, જેમાં એક જણ ગવડાવે ને બધા ઝીલે. અસલ તો ગોળ ગોળ ફરતા ફરતા કોઈ એક જણ નરવા સાદે ગાય ને બાકીના બધા ઝીલતાય જાય અને ગરબે ફરતાય જાય. ગરબાની કેટલીક હરીફાઈઓમાં સરકાર આજે પણ એ નિયમ રાખ્યો છે કે ગરબે રમે ને એ લોકોએ જ ગરબા ગાવાનો પણ ખરો. એટલે તમે કેટલો, એ પણ એક કસરત છે. શ્વાસ પણ સચવાવો જોઈએ અને તમારો લય પણ સચવાય. આવું થતું હોય તો બહુ સારું, એમાં કઈ વાંધો નહીં.
રહી વાત પેલા બાકીના ડેકોર તો એમને બધાને ગમે એ પ્રમાણે એમની સમજ પ્રમાણે કરે. પૈસા ખર્ચીને જે જવાવાળી વાત છે, હવે આપણે એમાંય કંઈ વિરોધ ન કરી શકીએ, કારણ કે એમણે રાખી છે ટિકિટ ને આમને લેવી છે, તો ભલે ને લઈને જાય, એમાં શું. એ રીતે પ્રવૃત્તિમાં જોડાતા હોય ને કદાચ મૂળ ગરબા સાથે એમનું અનુસંધાન એ રીતે આ પેઢી કરતી હોય તો બહુ રાજીપો છે આપણો. વસ્ત્રોની બાબતમાં પણ આવું કોઈ શિસ્ત દાખલ કરે કે અમુક જ પ્રકારના રંગના ને એવા બધા પહેરવાના, તો હવે એમની મરજી, કારણ કે એમાં આપણાથી કાંઈ કોઈને એમ ન કહેવાય કે આમ તેમ. મને કોઈ કીધું સફેદ રંગના પણ પહેરે છે અમુક વખતે, એટલે મને એમ થયું કે માં તો લાલ પીળી લીલી ચૂંદડીમાં ને એમ જ આવે, એની બેનપણીઓ 64 હોય બધી, એ આખો ઉત્સવ વૈભવ એનો છે. હવે પણ આપણે સફેદ રંગમાં તો 7 રંગ છે, એટલે એમ ધારણ કરતા હોય એવા ઉમદા ભાવથી તો આપણે તો રાજીપો જ છે. મૂળ સાચવે ને બહુ સારું. અને જે કંઈ ગરબા રૂપે આંગિક ચેષ્ટા કરે એમાં ભાવ પૂજનનો હોવો જોઈએ. આખી વાતમાં મારી મુંજારો એટલો છે કે મંચ ઉપરથી જે લોકો રજૂ કરે ગાય એ અને સામે જે રમે એ બંને જો એટલું યાદ રાખે, જો એમને એમ જ હોય કે આ લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ છે એટલે કે કેવળ ડાન્સ જ છે, કેવળ નૃત્ય છે, તો એમની ઈચ્છા. પણ જો એમ માને કે શરૂઆતમાં આપણે આરંભમાં વચ્ચે માતાજીને માંડવીને કાં તો છેલ્લે ખુરશી ઉપર માનો ફોટો પગે લાગીને ઉભા રહી જાય, આદ્યાશક્તિ કરે છે, એને માને આવવાનું કહે છે. હવે આ તો શિશુ છે, એ માને વિનંતી કરે તો માં તો આવે, અને તો આવે જ. અને બધી મેં કીધું એમ બધી બેનપણીઓ સાથે આવે. એટલે તમે સોસાયટીમાં, પોળમાં, મોહલ્લામાં, પાર્ટી પ્લોટમાં જ્યાં પણ કરતા હો ત્યાં આવે. અને આવે એનો અર્થ છે કે ચાચર ચોક થઈ ગયો. જો એ ચાચર ચોક હોય, જગદંબા સ્વયંમાં આવતી હોય, તમે જ બોલાવી છે એટલે આવતી હોય, તો હવે કેવી જવાબદારી થાય તમારી? તમારે મંચ ઉપરથી શું ગાવું જોઈએ ને કેવી રીતે ગાવું જોઈએ, સામેથી પણ કેવી રીતે ગરબો રમવો જોઈએ. બસ આટલું, આપણે જાજુ કાંઈ કહેવું જ નથી. આટલું કરે ને ગૌરવ જાળવે. આ આપણું નૃત્ય પ્રકાર છે, એ લોક નૃત્ય છે, બરોબર છે, પણ એની સાથે જોડાયેલ શ્રદ્ધાના ભાવને સ્વીકારો. તો જો એમ માનો કે મનોરંજન છે ને સમૂહમાં બધા આનંદ કરવા ભેગા થયા છે તો કરાય. પણ એવી એના માટે તો બીજા ઉત્સવો છે ને. તમે 31 ડિસેમ્બરે અમે કોઈને કીધું કે તમારે આવું કરાય ને આમ કરાય ને એવું બધું, એ ઉત્સવ બીજા પ્રકારનો છે, તેમાં નૃત્ય પ્રકાર જ જુદો છે. આ ઉત્સવ બીજા પ્રકારનો છે, તો એમાં એની જે કઈ શિસ્ત હોય એ પાળવી તો જોઈએ. બાકી કોઈને કાંઈ રોકી શકાય નહીં. અને જો તમને આમાંથી કેવળ મનોરંજન એ જ એકમાત્ર હેતુ હોય તો પછી એ તમારો આનંદ. પણ એ આનંદ એ નથી કે જે વલ્લભ ભટ્ટને થયો હતો. એ આનંદ જો લેવો હોય તો આને અનુકૂળ થવું પડે. વલ્લભ ભટ્ટની ઓળખાણ તો આજે પોડકાસ્ટ જોશે પછી પડશે કે આ વલ્લભ ભટ્ટ છે ને આ એમની વાર્તા છે. એટલે એની આપણે આજે તમે જાઓ ને બહુચરાજી, હું ગયો દર્શન કરવા, તો માના તો દર્શન થયા કર્યા, પણ વલ્લભ ભટ્ટ જ્યાં રહેતા હતા એવું સરસ રીતે સાચવ્યું છે. હવે આપણે કંઈ વધારે ભાવુક હોઈએ તો આપણને જરા જાજુ લાગે કે અહીંયા બેસીને એણે જ્યારે આ માની સામું જોતા જોતા જે કંઈ લખ્યું હશે બધું. કવિ બહુ સુદીર્ઘ ગરબા પણ લખ્યા છે, એટલે 100-125 કડી સુધી ચાલે. આનંદનો ગરબો તો અમારા વતન વઢવાણમાં ગવડાવે અને લોકો શેરીમાં એ પ્રમાણે ગરબે રમતા. એમની એક રચના કલિકાળનો ગરબો 68 કડીમાં કવિએ કર્યો છે. અને આપણે જોઈ શકીએ કે કલિકાળ એટલે એમના મનમાં એવું છે કે હવે જે સમયમાં કવિ જીવે છે તે પછી હવે જે સમય આવવાનો છે એ કેવો હશે. અને સહેજ વિચારીએ તો લાગે કે એનો અર્થ કે આપણે જે સમયમાં છીએ એ સમય એ કવિએ મનમાં વિચાર્યો છે. એમાં એમણે કહ્યું છે કે હવે હૈયું નથી ચાલતું હો, બહુ કઠણ આવ્યો કાળ, કળિયુગ આવ્યો કોપતો હો બહુચરી, કરવા શુભ સંહાર ને લાજ મર્યાદા લોપતો હો બહુચરી, બહુ ભ્રષ્ટ કર્યો આચાર. હવે આપણી ભાષાનો આ ભક્ત કવિ એ સમયે ભ્રષ્ટાચાર
એવા શબ્દનો ઉપયોગ તો કરે જ છે, સાથે સાથે એનું વિઝન છે કે હવે આવનારો સમય આવો આવશે કે જેમાં સામાન્ય જે લાજ મર્યાદા આમન્યામાં વર્તવાની જે અત્યારે ટેવ છે એ બિલકુલ દૂર થઈ જશે. એમણે એવું લખ્યું છે કે જોણું જુએ તજે જાત્રાને ને દિલમાં ન ગણે દોષ. જોણું જોવે એટલે મને લાગે છે મનોરંજક જે કંઈ રજૂઆતો હશે, નાટક ચેટક વગેરેની. કવિએ કીધું કે જોણું જુએ તજે જાત્રાને, પછી યાત્રા બાત્રા નહીં જતા હોય આ લોકો. દિલમાં ન ગણે દોષ, ધર્મ ગયો ધરણી ધસી ને પુણ્ય ગયું પાતાળ. સગા શત્રુ થયા, વાલા વેરી થયા, સ્નેહ સ્વાર્થી થયો, પ્રીતની રીત ઘટી, લક્ષણ લઘુતાના વધ્યા, અન્ન અતિ મોંઘા થયા. એવું પણ એમનું એક અવલોકન છે. અને પછી આ જે છે ને, આપેલી થાપણ ઓળવે, આ એને ક્યારે આવી રીતે વિચારી લીધું હશે? વાડ જ ખેતરને ખાય. અને આપણે એમ લાગે કે લગભગ આપણે જે સમાજ જીવન અત્યારે જોઈએ છે ને બધું એ એમણે એ વખતે લખ્યું છે. અને પછી પાછું એમની સમજદારી છે કે વાંક વિધાતાનો નથી, વાવ્યું તે જ લણાય. આપણે જે કર્યું છે ને એવું જ વાતાવરણ, એને કારણે ઊભું થયેલું વાતાવરણ. પણ પછી પાછા ભક્ત છે એટલે કે છે કે માં તું શંખલપુરથી જાગ અને ઓલવ આ આગ. કારણ કે એ જ આવીને ઉછેરીને છેદીએ નહીં હો બહુચરી, પ્રજા કુપાત્ર હોય છોરું કછોરું થાય. એક બીજો ગરબો એમણે એ સમયે ભારત માતાનો ગરબો પણ લખ્યો છે. ભાવે ભજો માતા ભારતી રે, સેવો ભારત સંતાન દેશ બંધુઓ, ભારતને નવ ભૂલશો રે, રાખો દેશાભિમાન દેશ બંધુઓ. એ માતાનું એહસાન, એહસાન જેવો પ્રયોગ પણ શબ્દનો એમણે કર્યો છે. તો પછી આવી કલ્પના પણ છે કે ભારતની વિદ્યા કળા રે અદ્ભુત વિશ્વે ગણાય, દેશ બંધુઓ સર્વથી ચકિત થવાય. એક દિવસ એવો આવશે કે મારા દેશની જે આ કળા છે એ જગત આખું જોતું હશે અને આશ્ચર્ય પામશે. તો કવિની કવિતા એમાં પણ આ પ્રકારનું એક આર્ષ દર્શન જુદી જુદી રીતે સચવાયું છે. એમાં ગરબાનું સ્વરૂપ પણ આપણે ત્યાં જો સ્વીકારાયું હોય, ગરબા વિશે બહુ જ વિગતે ઝીણવટથી અભ્યાસ કરવો જોઈએ તો તમને એના વિષય વૈવિધ્યની પણ ખબર પડે. બધા જ ગરબા લોજિંગ બોર્ડિંગના જ છે એવું નથી. અહીંયા ઉતારો આપશું, દાડમી દાંતણ આપશું, પછી આવું બધું જમાડશું ને એ તો બધું છે જ. અને જો તમે સહેજ એને પણ સ્વીકારીને જુઓ તો તમને ખબર પડે કે કેવા ઘરેણા હતા, કેવા પ્રકારની વાનગીઓ બનતી હતી, એનો પણ એક ચિતાર તો એમાંથી મળે જ છે તમને. એટલે એ રીતે આ દસ્તાવેજીકરણ ગરબાનું બહુ જરૂરી છે અને થવું જોઈએ. આપણે તો આજે આમ થોડીક ઉપડક વાતો કરી લીધી છે, પણ આ બધા ગરબા થોડાકની વાત થઈ શકે, થોડાક આમ વિસ્મૃતિમાં પણ ચાલ્યા ગયા છે, પણ સાચવવા જોઈએ. ને માધ્યમો જો થોડોક રસ લઈને આ દિશામાં કંઈક કરે અને એને કલાકારોનો સહયોગ સાંપડે. અંતે તો આપણે આ બધું ગમે એટલું ભાષ્ય કરીએ, પણ જેમણે રજૂ કરવાનું છે એ લોકો સહેજ ગૌરવ બોધ અનુભવે તો કદાચ વધારે સારી રીતે આ બધું સચવાય. અવિનાશ વ્યાસ એ વલ્લભ ભટ્ટ પછીના ગાળામાં જ્યાંથી તમે અર્વાચીન ગરબા એમ નક્કી કરો તો અવિનાશભાઈથી શરૂ થાય. એક સમય એવો પણ આવ્યો માધ્યમ તરીકે આકાશવાણીનો જે વિકાસ થયો. આપણે ત્યાં અમદાવાદમાં તો એની એક વિશેષ જગ્યા રહી. રસિકભાઈ ભોજક જેવા સ્વરકાર આપણે ત્યાં રહ્યા. એ વર્ષોમાં મને યાદ છે આકાશવાણીની ગરબા કોન્સર્ટ થાય વર્ષમાં એકવાર, અને 9 કે 10 ગરબા નંદકુમાર પાઠક અને પિનાકીન ઠાકોર તો આકાશવાણીમાં જ, બીજા કવિ મિત્રો રવિન્દ્ર ઠાકોર ને બધા વડીલો બધા પાસેથી નવા ગરબા લખાવાય. રસિકભાઈ ભોજક એને સ્વરબદ્ધ કરે અને એ રચના નગરના ગરબા ગ્રુપને આપવામાં આવે. એ લોકો એની કોરિયોગ્રાફી તૈયાર કરે અને પછી એ ગરબા આકાશવાણી કોન્સર્ટમાં મંચ ઉપરથી રજૂ થાય અને એ લાઈવ ગવાય. એટલે ગાયકો પણ
હર્ષદા રાવળ કે સરોજબેન ગુંદાણી કે બેવા દેસાઈ ને એ લોકો મંચ ઉપર બેસી અને એ ગરબા ગાય. એટલે અને એ નવરાત્રી પહેલા થઈ જાય એટલે તમને એ ગાળામાં પછી આકાશવાણી દ્વારા રજૂ થયેલા ગરબા એ જે લોકપ્રિય બને અને પછી સમાજ એને સ્વીકારે ને બધા ગરબા ગ્રુપમાં ગવાતા જાય. ત્યારે કવિતાનું બહુ ધ્યાન રખાતું. આ તમારા નિમિત્તે અભ્યાસ કરતા કરતા મેં જોયું કે લગભગ બધા જ કવિઓએ આ પ્રકારની ગેય રચનાઓ લખી છે. નિરંજન ભગતની પણ કૃતિ મળે તમને, વેણીભાઈની તો ચોક્કસ મળે જ, કારણ કે એ તો ગીત કવિ છે. બાલમુકુંદભાઈની પણ મળે. પણ જે સામાન્ય રીતે આપણે એમ હોય કે આ કદાચ ગરબા જેવું સ્વરૂપ ના પસંદ કરતા હોય, પણ એવું નથી. એ બધા લોકોએ એ લય તો સ્વીકાર્યો જ છે. આપણે ત્યાં પછી મજાકમાં એક તબક્કે બધા રે લોલ લોલ નું બહુ ઉડાડી કે આ બધા કવિઓ બધું પછી લોલમ લોલ ચલા. એ વાત એમની ખોટી નહીં હોય, પણ આપણે એમાં નથી પડવું. પણ જે મૂળ ગરબાઓમાં જે ઉપયોગ થતો રે લોલ, એ પેલો લય ને સાચવવા, એમ તો એ લોકો બધામાં ડો ઉમેરતા. માળી ડો આવ્યો ને દરજી ડો આવ્યો ને, તો એ ડો છે ને એ કોઈ અવમાનનાનો હેતુ નથી, સ્નેહનો હેતુ છે, લાડનો હેતુ છે. એ રીતે અને આપણા બધા જ આ પ્રકારના જે ગરબાઓ છે એમાં તમે જુઓ તો સમાજના બધા જ સ્તરના લોકો જોડાય. માની સ્થાપના થાય ને એમાં કોઈ એક વર્ગ કે કોઈ એક જ પ્રજા સમૂહનું બધું ન હોય, ઇન્ક્લુઝિવ હોય, બધા જ આવે, બધાનું કંઈ ને કંઈ યોગદાન હોય. ઘાંચીને ત્યાંથી તેલ આવે, માળીને ત્યાંથી ફૂલ આવે, કુંભારને ત્યાંથી ગડુલો આવે, એટલે બધા સાથે મળે. એટલે હવે કદાચ વચ્ચે એવો એક તબક્કો આવ્યો હશે કે જ્યારે અંતર પડી ગયા હશે લોકો વચ્ચે, પણ આ બધા ગરબા યાદ કરી અને એમ પણ જોવા જેવા છે કે સમાજ આવો વહેંચાયેલો નહોતો. લોકો એકમેકની બહુ નિકટ હતા અને જ્ઞાતિના આવા પ્રકારના સંઘર્ષો, અકારણ વાંધા વચકા એવું બધું નહોતું. વીઆઈપી કલ્ચર પણ નહોતું. હા, એ તો બિલકુલ નહોતું. કારણ કે જે અત્યારે તમને માના મંદિરોમાં સૌથી વધારે જોવા મળે. જુઓ કે હા, એ દર્શન કરવા માટેની બાપા નાની લાઈન જ નહીં, સાહેબ આવે તો બધું અનુકૂળ કરી આપવું પડે, બધું સાચું. ગરબો કેવું અદ્ભુત નૃત્ય સ્વરૂપ છે, એમાં બધા ગોળ મળે અને ગોળની પહેલી જ મજા દેવકી એ છે કે એનો કોઈ આરંભ કે અંત નથી. એટલે એમાં કોઈ મોટું નાનું અહીંથી શરૂ થયું ને અહીંયા પૂરું થયું એવું છે જ નહીં. ગોળમાં બધા જ સરખા. એમાં જેની જે કંઈ વિશેષ ઓળખ હોય, અંતે તો એ બધી ઓળખ ઓગાળવાની છે ને. માં આગળ છોકરાને શું ઓળખ? છોકરો કલેક્ટર થઈ ગયો હોય ને એક છોકરો બેંકમાં હોય, માને બે સરખા જ હોય. બિલકુલ. તો એની આરાધનાનું આ પર્વ છે, એને એ રીતે જોવું જોઈએ. એટલે આટલું થોડું પણ આ તમારી બધી વાતો રજૂ થશે ને આ બધા મિત્રો સાંભળે ને કોક વડે ભાવુક હોય ને એને એમ થાય કે ના, એનો અર્થ કે મારી જવાબદારી છે. આજે એક દીકરીએ મને સવારના જ ફોન કરીને એવું કીધું કે તમારી બધી વાતો સાંભળીને તે મારા ગરબામાં હું ગાતી હતી ને બધા બહુ મને એમ કે, કારણ કે હું સારું ફિલ્મના ગીતો બહુ સારા ગાય છે એટલે બધા બહુ આગ્રહ કરતા. એટલે પરી હું મેં એવું ગાતી હતી, 2-4 વર્ષ ગાયું છે, પણ કે હવે નહીં ગાઉં. મેં નક્કી કર્યું છે કે પરી હું મેં એ બધા મને આગ્રહ કરશે ને તો પણ હું ગરબામાં નહીં ગાઉં. મેં કહું કોઈ પણ લગ્ન પ્રસંગની તમારી કોન્સર્ટ્સ હોય છે, એમાં તમને જેવા વસ્ત્રો પહેરવા હોય, જે રીતે કરીને ગાવું હોય, લટકા મટકા કરીને, અને દીકરીઓ જે મંચ ઉપર આવે તો એ તો આનંદથી ગાય ને, એમાં આપણને એ જોગમાં એ જ છે, એનું ક્યાં આપણને વાંધો છે. એમ એટલે લટકા મટકા બરોબર છે, પણ ઝટકા સામે વાંધો છે આપણો. એ ટાળો, એની જરૂર નથી. એ એક પ્રકારની આમન્યા મંચ ઉપર પણ, મંચની પણ એ તો જળવાવી જોઈએ. તમે લયની જે વાત કરતા હતા, આપણે આટલા વર્ષો જ્યારે રેડ ડ્રેસ પણ બનાવતા હતા ત્યારે તમે ઘણી બધી વાર જ્યારે ઘણા નવોદિતો જ્યારે ગરબા લખીને મોકલતા હોય ત્યારે આપણે વાત કરતા કે આ ગીત છે અને આ ગરબો છે. એ ગીત અને ગરબાના ફર્ક વિશે થોડીક વાત કરીએ. ગીતને કોઈ એવું બીજું બંધન નથી. આમાં તો પૂર્વ શરત જ છે કે આ નૃત્ય માટે છે, એટલે સ્વાભાવિક જ છે કે એનો લય એવો હોવો જોઈએ. સરકારે એને એવી રીતે ગોઠવી શકે કે જેથી એના ઉપર નૃત્ય થઈ શકે. એટલે એ ગીતમાં તો કોઈ પણ મીટરની અનુકૂળતા છે, કારણ કે કવિએ પોતાના આનંદ માટે જે મીટર એને યોગ્ય લાગ્યું, 3 લાઈન 2 લાઈન, જેમ નાના ટૂંકા મીટરમાં, લાંબા મીટરમાં,
ગરબો તો છે જ ગાવા માટે. એટલે પછી ચલતીના ગરબા અને એ બધી રીતે તો પછી એમાં તમને બહુ પકડ જોઈએ એવી છંદ ઉપરની ને, તો એ તો હોય ને એવું લખી શકો તો ઉત્તમ જ છે. પણ પછી એમ કે અમારે ત્યાં પેલું એક શ્વાસે ગાઈ જવાય એવા રેપ સોંગ પ્રકારનું બધું, પણ એવું અવિનાશભાઈ તો કરી આપ્યું છે. એક પાટણ શહેરની નાર પદમણી આંખ ઉલાળતી ડાબીને જમણી. આપણે તો પહેલા પતી ગયું છે, આ બધું થઈ જ ગયું છે, કઈ નથી થયું એવું નથી, નવું કશું ઉમેરણ નથી આ બધામાં. બિલકુલ. પણ ગીત લખવું કદાચ મને લાગે છે એમાં શુદ્ધ કવિતાનો એ ભાવ કદાચ હશે કે એ રીતે સચવાવું જોઈએ. ગરબાને એવું કોઈ બંધન નથી. ગરબાનું તો પ્રધાન લક્ષણ જ એ કે એ ગાઈ શકાવવું જોઈએ, એના પર રમી શકાવવું જોઈએ, અને એ આખી પ્રવૃત્તિ દરમિયાન એ ઓઠે ચડવો જોઈએ, અને ભીતર કંઈક એનો અર્થ પણ ઉતરવો જોઈએ. કદાચ બધા ગરબા કઈ ભક્તિ ભાવના હોય એવું જરૂરી નથી. સોશિયલ કન્સર્ન વાળા ગરબા આપણે ત્યાં આવ્યા જ છે, એટલે એવું કશું નથી. સામાજિક પ્રશ્નોની ચર્ચા એમાં હોય, પણ જે કંઈ હોય ને એ હોય લયબદ્ધ. આપણે રેડ રસ બનાવતા હતા ત્યારે એ પણ વાત હતી કે 15 વર્ષ પહેલાના આપણી પાસે જે બધા ગરબા છે એમાં એ સમયનું, તમે જેમ કીધું એમ, એ સમયનો પહેરવેશ, એ સમયનું ખાનપાન, એ સમયના શણગાર, એ સમયની સામાજિક નિસ્બત, એ બધું એ ગરબાઓની અંદર મુકાતું હતું. આપણે છેલ્લા 15 વર્ષમાં એવી અનેક નિસ્બત મૂકવાનો પ્રયત્ન કર્યો. તમારા પોતાના પણ એમાંથી કેટલા બધા રેડરાસ છે, જેમાં આપણે નોટબંધી વિશે પણ વાત કરી હોય, કે આપણે સાહેબ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા એની પણ વાત કરી હોય, તૂટેલા રસ્તા વિશે તૂટેલા રસ્તા વિશે વાત કરીએ, પોકીમોન વિશે વાત કરી હોય, જે ટ્રેન્ડ્સ બન્યા હોય એના વિશે. આ બધું જ્યારે ગરબાઓની અંદર એડ થતું જાય છે ત્યારે નવી પેઢીના જેટલા પણ નવા નવા સિંગર્સ આવી રહ્યા છે એમાંથી ઘણા બધા લોકો તમે જે ઈચ્છો છો એવા, અથવા તો તમે જે તમારો પ્રેફરન્સ છે એવી પ્રકારના આશાવાદી સિંગર્સ પણ બની રહ્યા છે. જેમ કે હાર્દિક સાથે મારે જ્યારે અહીંયા લાસ્ટ પોડકાસ્ટમાં વાત થઈ ત્યારે હાર્દિક દવેએ વાત કરેલી કે અમે નવશક્તિના ગરબા કરીએ એના થોડા દિવસો પહેલાં એના વિશેના ચિત્રો જે છે એ અલગ અલગ ચિત્રકારો કરે છે. અમે બધા ભેગા થઈને માતાની શક્તિના પાઠ વાંચીએ છીએ, પછી મેડિટેશન કરે છે, લોકો ભેગા થઈને એના વિશેના ભજનો જે છે એ ગાય છે. એણે કીધું કે હું પહેલાં કમર્શિયલ ગરબા કરતો હતો, પછી મને એક સમયે ઘરે આવીને એવું થયું કે આ એટલું બધું ગુંજી રહ્યું છે મારા કાનમાં, તો મને પછી ખબર પડી કે પાર્થ જે છે એ આ બધા આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગરના ગરબા કરે છે. તો કે હું પાર્થભાઈ પાસે ગયો, મેં એમના ગરબા, એમણે મને કીધું તું મારો એક દિવસ બાકી છે તો તું સાંભળવા આવ. એમની પાસેથી શીખ્યો કે કેવી રીતે ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગર કરે છે. પાર્થ સાથે મારી વાત થઈ ત્યારે એ કહેતો હતો કે અમે એક નાનકડો પણ પિયાનોનો પીસ પણ વચ્ચે ફિલ્મ સંગીતનો નથી વગાડતા. અમે માત્ર ને માત્ર ગરબા જ વગાડવા માટે ચોક્કસ છીએ. આદિત્ય હેઝ બીકમ એન આઇકોન ભારત માટે. ગુજરાતી લોકસંગીત ને છંદને બધાને ત્યાં સુધી પહોંચાડવા માટે સૌમ્યભાઈ એને લખી આપેલા જે ગીતો હોય તે. આ બધાની વચ્ચે તમે અત્યારની પેઢીમાં કોનામાં વધુ આશા જુઓ છો? આમાં એવું છે કે ગરબામાં કોનામાં આશાથી જોઈએ ત્યારે સ્વાભાવિક છે કે ગાયકો તો મજા ના હોય બહુ. હવે સુરીલા હોય, પાછા તાલીમબદ્ધ છે, એટલે એ બાબતમાં તો નવી પેઢી મજાની છે, એમાં ના જ નહીં. હવે એવું પેલું શેરી મોહલ્લામાં ગાવાનું બેસીને ને ઘરમાં પરંપરાથી ગરબા ચાલતા હોય ને બા ગાતા હોય ને એવું એટલું બધું આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ટેવાયેલા છે, એની બધી નવી આધુનિક જે કંઈ ટેકનોલોજી છે એનાથી ટેવાયેલા છે, એટલે ગાયકો તરીકે તો બહુ જ સારા છે. પ્રશ્ન પેલો છે સંસ્કારનો, જે હાર્દિકને અજવાળું થયું છે એવા પ્રકારનો, કે પહેલા છે ને તમને અંદર થવું જોઈએ કે આ જે હું કરું છું મંચ ઉપર 9 દિવસ, એ કાર્યક્રમ નથી, આ અનુષ્ઠાન છે. જો એક વાત એ સમજાઈ જાય ને
તો મને લાગે છે આ બધા સુરીલા ને મજાના, આ તો બધા ઈશ્વર ગાવાની શક્તિ તો જગદંબા આપીને મોકલ્યા હોય તો જ ગાઈ શકે. એ આપણા કરતા વિશેષ જ છે એ લોકો તો. એટલે એમને મળેલા વરદાનનો એ કેવી રીતે ઉપયોગ કરે છે. બીજું એ એમનો વ્યવસાય છે, તો એ વ્યવસાયમાં જ્યાંથી અર્થોપાર્જન થવાનું હોય ને કરવાનું હોય ત્યાં ચોક્કસપણે એની બીજી જે કંઈ રંગલીલા છે એનો ઉપયોગ કરે. પણ નવરાત્રિ દરમિયાન જો થોડીક વધારે સાવધાનીથી આવું, હું હાર્દિક છે ને એ અપવાદ છે અત્યારે, એટલે એને આપણે એને આદર્શ રાખીએ કે આવું કરે. ગાયક પોતે સમજે કે આ અનુષ્ઠાન છે. જેમ નરેન્દ્રભાઈ 9 દિવસ ઉપવાસ કરે છે. હવે એ પ્રધાનમંત્રી નહોતા ત્યારે કરતા હતા. એનો અર્થ કે આ એમના મનની અંદર, એમની ભીતરમાં એ વાતનો એમણે સ્વીકાર કે એમનો અંગત વિશેષ એક અનુભવ છે શક્તિનો, તો એ કરે છે. એમ કલાકાર પોતે જો એમ માને ને કે હું આ ગાળામાં 9 દિવસ જરા રજૂઆતની બાબતમાં થોડુંક સાવધાન રહીને કરું. પણ તમે કહ્યું છે એમ એટલા બધા રૂપિયાની ટિકિટોવાળા શો હોય, એ ત્યાં સ્વાભાવિક છે કે આવે એને એનું પણ એક આકર્ષણ. એટલે તમારી ટિકિટો બહુ સરસ રીતે વેચાય એ માટે તમારે જગ્યાનો માહોલ બનાવવો પડે ને, ડેકોર ને. પછી આવેલા કલાકાર પાસે પણ આયોજકની એક અપેક્ષા હોય કે એ પણ જરા વેલ ડ્રેસ ને એવું બધું, એની ઓર્કેસ્ટ્રા પણ અમુક રીતે લાગવી જોઈએ. અને એટલે આખું બધામાં છેલ્લે કશું લાગવું જોઈએ વાળું છે. અને એ બધું થવામાં બહારનું એટલું બધું છે. અને આ તો અંદરના અજવાળાની વાત છે. આ દીવો ગર્ભદીપમાં અંદર છે, બહારની લાઇટોથી અજવાળું નથી, એ તો અંદર થયો છે. એટલે એમાંથી જે રેલાય છે ને આપણા ભાગ્યે, એ તો પેલા છિદ્રોમાંથી બહાર નીકળતું અજવાળું છે. એવું થવું જોઈએ. હવે એવું અત્યારે મને ખાતરી છે કે આપણે એ વાત, દાખલા તરીકે તું આટલું મેં જે કંઈ કહ્યું ભાષણ ડાપણ ડોળ્યું, એ તું જો રાખે અને એ અમારા બધા મિત્રો સાંભળતા હશે, જે લોકો યૌવનના થનગનાટ ને ગટમાં ગોળાવાળા વિચારોવાળા છે, એમને કદાચ વધુ પડતું લાગશે. એમ નથી કે ભાઈ બધા પાસે આવી શરતો ના હોય. આ આનંદનો અવસર છે, લોકો નૃત્ય કરે, મજા કરે, વિખરાઈ જાય, ચા પાણી નાસ્તા કરીને ઘેર જાય. હવે એને માટે આ નથી જે કંઈ હું કહું છું ને, એ તો હવે જે કરે છે એ બાને કરે છે ને, બહુ આપણે રાજી જ છીએ એમનાથી. પણ જો સહેજ આ એડિશનલ ધ્યાન રાખે, મને એમ થાય કે રાતનો કાર્યક્રમ હોય ને, ગરબા તો રાત્રે થતા હોય છે, ત્યાં હું થોડા વિડીયો બધું આવી જોયા કરતો હોઉં છું કોક વાર. એમાં ગોગલ્સ શું કામ પહેરે? અંધારું હોય, રાત પડી ગઈ છે, લાઇટો બધી પડી રહી છે. સિનેમાના એક્ટરો કે પેલા પોપ સિંગર્સ ને એ પ્રકારની વેસ્ટર્ન કોન્સર્ટ્સ ને એના કલાકારોની જે છબી, એ આપણે ન લઈએ. એટલીસ્ટ આ 9 જ દિવસ, બાકીના બધા દિવસ તો જે કરવું હોય કરે. એમને જે વસ્ત્રો જે પ્રમાણે ધારણ કરવા હોય, જે કંઈ કરવું હોય કરી શકે. તો ગાયક તો મજાના જ છે એ લોકો, સુરમાં તો કાંઈ સવાલ જ નથી. એવો વગાડનારા એવા તગડા છે, આમ 2-2.5 કલાક લય પકડી રાખે એવું મજબૂત વગાડે. આટલું એક થોડુંક રાખે એમ. ચાલો આપણે, મારે શબ્દો નહીં, હું તો કહું છું ભૂલી જજો, શબ્દમાં નહીં પડતા. પણ તમારે ત્યાં હું આમ ગરબામાં આવું અને મને એમ તમને જોઈને એમ થઈ જાય કે વાહ, ગરબે રમતા હોય એ બધા દીકરા દીકરીઓને જોઈને આપણને એમ થાય કે સરસ છે. આ થોડુંક તો સૌ પોતાની રુચિ પ્રમાણે, આર્થિક સ્થિતિ પ્રમાણે, સંજોગ પ્રમાણે વસ્ત્રોને બધું કરે. સ્વાભાવિક છે, સમાજના જુદા જુદા સ્તરના લોકો એક ઠેકાણે ભેગા થતા હોય તો બધાના કંઈ સરખા ન હોય. પણ થોડુંક એમાંય હું તો માનું છું કે કાંક એસ્થેટિક સેન્સ વાળું પણ થોડુંક રાખવું જોઈએ. તમારે સમજવું જોઈએ કે તમે જે કપડાં પહેરો, દાખલા તરીકે જે છોકરાઓ પણ જે કોસ્ટ્યુમ પહેરીને આવે છે, એ કોઈ પણ એક જગ્યાના નથી. એમની પાઘડી જુદી છે, કેડિયું સાવ જુદું છે, નીચે જે પહેરે છે એ સાવ જુદું છે, એના ઉપર પાછી પછેડી બાંધે છે. તમને ખબર તો હોવી જોઈએ ને કે જો તમે લોક સમાજના કોઈ એક વર્ગની ના વસ્ત્ર શૈલીને અનુકરણ કરીને મંચ આવી રહ્યા છો તો એને પછી ફોલો કરો. તમને ગઈકાલની વાત કહું, અમે અકુપારનો શો કરવા માટે એક જગ્યાએ ગયા હતા. ઓર્ગેનાઇઝરે પોતાની જાતે અકુપારનો પોસ્ટર બનાવ્યો. માગી શક્યા હો તમારી પાસે, પણ
હશે, સમયનો અભાવ હશે એમને, તો એમણે પોસ્ટર બનાવ્યું, દેટ ઇઝ ફાઇન. અકુપારના પોસ્ટરની અંદર ધાડનો ફોટોગ્રાફ હતો. એટલે મેં એમને ફોન કરીને કીધું કે મેં કીધું આ ધાડનો ફોટોગ્રાફ છે, આ અકુપારના નથી. મને કે પણ તમે બંનેમાં કાપડું જ પહેરો છો. તો મેં કીધું બેન વાત સાચી છે, પણ આ જે કાપડું પહેર્યું છે તે કચ્છનું છે અને આ જે કાપડું પહેર્યું છે તે જુનાગઢનું છે. અને આ નાટક જે છે તે જુનાગઢના ગીર વિસ્તારની ચારણ આહિર એ કમ્યુનિટી જે છે એનું છે, અને પેલું જે છે તે કચ્છી કમ્યુનિટીનું છે. એટલે આ બે પ્રાંત ભેગા થઈ ગયા છે આની અંદર, એટલે આને બદલવાની જરૂર છે. એટલે તમે જે વાત કહો છો એ ફ્યુઝનના નામે આપણે ઓછી સમજણ જે છે એનું પ્રદર્શન કરીએ છીએ. પપ્પા બહુ કહેતા મને કે જ્યારે આર.કે. લક્ષ્મણ માથું મોટું અને શરીર નાનું કરે છે ને, એવું કરતાં પહેલાં એ ઓલરેડી શરીરના અલગ અલગ ભાગોને કેવી રીતે ચિતરાય એ એનેટોમી બરાબર શીખી જાય છે. પછી એનેટોમીને શા પર્પઝથી બદલવું એ નક્કી કરે છે. એનેટોમી ભણ્યા વગર તમે મોટું માથું ને નાનું શરીર કરો એનો કોઈ અર્થ નથી. એટલે તમને છંદ ના આવડે એટલે તમે અછંદસ લખો એવું ના હોય. તમે જે વસ્ત્ર ધારણ કરો છો એના વિશે થોડુંક જાણી આ ભરતકામ, અહીંયા ટોપી છે, અહીંયા આ પ્રકારના આમ છુગાવાળા સાફા. અચ્છા, પછી કારણ કે આ કઈ રોજનો એમનો વસ્ત્ર નથી, બરોબર, એટલે એ તૈયાર જ લાવે છે. હવે એ તૈયાર પછી કોઈ ભગવાનની સિરિયલ ચાલતી હોય એમાં એ જ હોય, પછી પોતે એ જ ધારણ કરે અને અહીંયા મેદાનમાં ઉતરે આ કરવા માટે. કઈ કોક ઠેકાણે લાકડીઓ લઈને આમ કડિયાળી ડાંગ દે ને ફૂમતા લટકાડે, કોક વખત છત્રીઓ પકડે. તમને ખબર હોવી જોઈએ દીકરીઓ આ બેકલેસનું જે કંઈ છે એ કંઈ ફેશનના ભાગ તરીકે આ દુનિયામાં આ બીજા જ લોકોએ ક્રાંતિ કરી એવું નથી. આપણે બહેનો આપણે ત્યાં બેકલેસ પહેરતી જ હતી, એમાં કંઈ નવું નથી. એ એટલી બધી એમાં કમ્ફર્ટેબલ જ હતી, એમાં કોઈ ને કોઈ એસ્થેટિકલી વેલ્યુ જરાય ઓછી નહોતી થતી. પણ જે કંઈ કરો એ તમારી અંગ્રેજીમાં કેરી કરો, પ્રોપરલી કેરી કરવું હોય એવું તો લાગવું જોઈએ ને. એવું થોડું કરે ને તો સારું. પણ હવે એ આ તો પેલા એ બધું ડાન્સ ફેસ્ટિવલ છે ને, બધા એકબીજાને મોટા સ્કેલ પર થતું હોય એટલે બધા ગોળમાં નાના ગ્રુપ કરીને વચ્ચે પોતાના જ જોડા મૂકીને ફરતા ગરબા કરે. હવે આમાં કેમ કરીને હું કહું છું એ બધી ભાવનાઓ ને બધું લવાય યાર. એમનું આખું ચિત્ત જ પોતાના જોડામાં છે, મોબાઈલ અને જૂતા. એ કેવી રીતે ગરબા માં અને જગદંબા ને અને આદિશક્તિ ને એના આશીર્વાદ ને એની સાથે એનું તાદાત્મ્ય ને. એટલે મેં લખ્યું હમણાં એક ઠેકાણે કે પરંપરાની પીપોડી ને આધુનિકતાનો ઢોલ. આમાં આ બધી હું વાતો કરું એ કોણ સાંભળે, ક્યાં ઊભી રહે. એટલે હું તો હવે નિર્ણાયક તરીકે દેવકી હું નથી જતો એમ નહીં, હું ગયો એમાં જ્યાં જ્યાં હું બોલ્યો એટલે હવે એમણે જ ટાળવાનું શરૂ કરી દીધું. કારણ કે એ છે ને પેલા દક્ષિણ ભારતની ફિલ્મના જે ડાન્સ સિક્વન્સ હોય ને એવી બ્યુટીફુલ સ્ટેજ પર એમની એન્ટ્રી ને એવી રીતે જમાવટ કરે. સ્ટેજનો ગરબો છે ને એ ફેસિંગ ધી ઓડિયન્સ કરવો પડે. ગરબો જો મૂળ છે એ તો ગોળ ગોળ ફરે, એમાં તો પીઠ હોય લોકો તરફ. કારણ કે એમાં જોનારનો મહિમા જ નથી, રમનાર જ એકાકાર થઈ ગયો છે. અને માની સ્થાપના વચ્ચે છે ઓડિયન્સને જોવાનું, કારણ કે ઓડિયન્સ તમારી પીઠ ક્યાં સુધી જુએ. એટલે મંચ ઉપર ગરબો આવ્યો ને એને કેટલીક વસ્તુઓમાં ફેરફાર કરવા પડ્યા. અવિનાશભાઈના જે ગરબાઓ એમણે જે પ્રયોગશીલ રચનાઓ કરી, એક સાથે 2 જુગલબંધી, એક સાથે 3 રચનાઓ, એક એમણે ગરબો લખ્યો છે નગારાનો, તો ચર્મવાદ્ય એ લગ્ન પ્રસંગે વાગતું ઢોલ, મંદિરમાં વાગતું ઢોલ અને યુદ્ધમાં વાગતું ઢોલ, એ 3ને અનુરૂપ 3 અંતરા અને 3ની એ પ્રકારનું મ્યુઝિક એરેન્જમેન્ટ અને પછી એવી કોરિયોગ્રાફી, એવા સરસ પ્રયોગો થયા. પણ એ છે કે અંતે એ નૃત્ય છે. એટલે નૃત્ય હોય તો બરાબર છે, પણ બાકી જે કંઈ કરીએ એમાં શ્રદ્ધાનું તત્વ મારે ફરીને પીને ત્યાં જ અટકશે. કે મને એમ લાગ્યા કરે છે કે આ વલ્લભ ભટ્ટ જે જોઈ ગયો હશે ને એવો આનંદ એ તો થવો જોઈએ. એ આનંદ જો રમનારને ગાનારને ચાલો ને આખો વખત તો કદાચ ના થાય, કોઈ પણ પરફોર્મન્સમાં કોઈ એક ક્ષણ એવી આવતી હોય છે
જ્યારે તમે હો ત્યાંથી એલિવેટ થાઓ. એવી એક જ ક્ષણ હોય, પણ એ એક ક્ષણ છે ને એ સાર્થકતા છે. એવી આવે. આપણે બધા નાના છોકરા છોકરીઓ બધાના આશીર્વાદ છે કે એવું માના આશીર્વાદ તમને મળ્યા જ છે કે તમે ગાઈ શકો છો. આવી રીતે ગરબા કરવાનું મારી પેઢીને ફાવે નહીં. અમારા વખતની પદ્ધતિ જુદી, અત્યારે એ લોકો જે રીતે કરે જુરું. મને આનંદ આવે છે કે હું વડોદરામાં મારો આ નિશા ઉપાધ્યાય ગાતી સાબરકાંઠાનો શાહુકાર તે એક જોવા માટે હું ખાસ ગયો હતો. તે કેટલા હજાર છોકરા છોકરીઓ આમ સર્કલમાં એક સરખું ડિસિપ્લિન, આપણે આમ દરિયાનો મોજા આમ તેમ જતા હોય ને એવું લાગે. વિઝ્યુઅલ ડિલાઇટ છે. એટલે આપણે કવિ તરીકે રાજીપો છે. સૌમિલ શામલ ના ગરબામાં મેં વર્ષો સુધી, અને હજુ હું જોઉં છું કે એક આખી પેઢી ખુરશી નાખીને એમના ગરબા સાંભળે છે. એટલે શબ્દનો શું મહિમા છે એ તો કોઈ આરતી પાસેથી શીખવું જોઈએ. આરતી મુનશી એક પણ ખોટો શબ્દ ગાય નહીં. જેમાં પણ શંકા હોય એ અચૂક ફોન કરીને પૂછી લે, જાણી લે, પાકું કરે ને પછી જ ગાય. નહીં તો એ વાત ટાળી દે કે ભાઈ આમાં આપણને નથી સમજણ પડતી, આનો અર્થ શું છે ખ્યાલ નથી આવતો, તો એ ન ગવાય. એટલી જ તો સભાનતા ગાયક રાખે કે ના રાખે. આ સભાનતા વિશે જ ખાસ આજે એટલા માટે વાત કરી છે કારણ કે આજથી 15 વર્ષ પહેલાં જ્યારે રેડરાસની વાત થઈ ત્યારે તુષારભાઈએ જ અમને એ વાક્ય કીધેલું કે આપણે ધાર્મિક નહીં પણ માર્મિક ગરબા તરફ જઈ રહ્યા છીએ. તમે માર્મિક ગરબાનો એક્સપેરિમેન્ટ 15 વર્ષ કર્યો છે, પણ આના અનુષ્ઠાનને સાવ નેવે નથી મૂકી દેવું. એટલા માટે 15 વર્ષના સેલિબ્રેશન પર આ વાત જે છે એને રીએસ્ટાબ્લિશ કરીએ છીએ કે એક્સપેરિમેન્ટની જગ્યા આપણે ભેગા થઈને ભલે ઊભી કરી હોય, પણ આછકલાઈની જગ્યા આપણે ઊભી કરવા નથી માંગતા. એટલે એનું કારણ આપણે ન બનીએ, બીજું તો શું. બાકી જે કંઈ આ તો મહાકાલના પટ ઉપર બધું ફર્યા જ કરે. એટલે મૂળ ગામમાં થતા એ ગરબા, ત્યાંથી પછી આ શેરીમાં, મોહલ્લામાં, ત્યાંથી અમદાવાદની પોળોમાં અમે ગરબા રમ્યા છીએ. 3 કે 2 પોળની વચ્ચેમાં થઈને ગરબો પસાર થાય. એટલે જ્યાં માંડવડી રાખી હોય ને ત્યાંથી ગવાતું હોય, અને એ પણ માઈ ભક્તો ગાય. એમાં બહુ પ્રાથમિક જ વાજિંત્રો હોય, માઇક્રોફોનની ગુણવત્તા પણ બહુ જ સાધારણ હોય. પણ એ જ્યાં જે લય હોય ને પછી તમે બીજી પોળમાં ફરતા ફરતા જતા હોય, કારણ કે સર્કલમાં, ત્યારે તમે લય ચૂકી જાઓ, કારણ કે પેલું સંભળાય નહીં ત્યાં તમને. પાછા આ બાજુ આવો ત્યારે તમને ખબર પડે કે તમે દોરાવા પાછળ ચાલો છો. એટલે ત્યાંથી પછી પાર્ટી પ્લોટમાં આવ્યા ગરબા. શરૂઆતમાં આવ્યા ત્યારે લોકો નવાઈ લાગતી હતી કે પાર્ટી પ્લોટમાં કેવી ચાલશે. મંચ ઉપર ગયા ત્યારે લોકોને એમ થઈ ગયું કે આવું કેમ. ટેલિવિઝનને ગરબા કર્યા દૂરદર્શને, તો એમાં પણ કોરિયોગ્રાફીની રીતે વિચારવું પડ્યું ભાઈ કેમેરા એવી રીતે કેવી રીતે રાખીએ, નહીં તો આ લોકો આમાં ફર્યા કરે છે, ચક્રાવા માંડે. પછી આપણું દેશ, આપણું ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ને ત્યારથી જ આપણે ત્યાં ગરબા હરીફાઈઓ ની શરૂઆત કરી દીધેલી. એટલે ગરબો આપણે માટે બહુ મહત્વનો છે ને એમાં પણ આ પ્રાચીન અર્વાચીન. એક જમાનામાં મેં જોયું છે કે મજૂર સંસ્થાઓમાં જે શ્રમજીવી બહેનો હોય એ લોકોની એન્ટ્રી હોય ને ગરબાની, એ દીકરીઓ વિંગમાંથી આવે ને તમને આમ વીજળી નીકળતી હોય એમાં આવે. સાવ સાધારણ એમના ગભરના જે હોય કપડાં, એવા કપડાં હોય, પણ એને એન્ટ્રી તમે જુઓ તમને એમ થાય કે આમાં ક્યાં આનું હેમોગ્લોબિન કેટલું હશે, આને ડી ને 12 ને એના બધા પ્રશ્નો હશે, શું હશે. પણ અત્યારે જે આવી જાય ને આની આડા ઉતરે ને તો માણસ ક્યાંય ફેંકાઈ જાય. એવા એની જે આ ઇનર સ્ટ્રેન્થ છે ને એ એની આ શ્રદ્ધામાંથી જાગે. અને બહુ જ સરસ રીતે સોફિસ્ટિકેટેડ પ્રોપર લાઈવમાં એમ કરતી ગરબા કરતી એવી દીકરીઓ પણ છે. અંતે આ વળોટ નો તો મહિમા છે. અને મારે જોવા રે વહુવારુના વળોટ રે એમ કીધું છે. કોકના માટે કોકની પસંદગી પણ એમ થતી કે કોકની દીકરી આપણે લાવવાની હોય તો એમ જુએ કે એનામાં શું જોયું, તો કે ભાઈ જે રીતે આમ નીકળે છે વળોટ જોઈએ તેના આધારે નક્કી થતું. એટલે આ ગ્રેસ પણ છે. અને ઓની ગ્રેસ છે ને એ બહુ મોટી છે જગદંબાની. એ ગ્રેસ તમારી આ બધી રમતી જગદંબાઓ છે એમને મળે. અને મંચ ઉપર છે એ લોકો થોડીક જવાબદારીથી વર્તે. આયોજકો કેવળ નાણાં કમાવા માટે બધું ન કરે. નાણાં તો કમાય, કારણ કે આટલું બધું ખર્ચે અને પાછા તો જોઈએ જ. આ કંઈ યજ્ઞ નથી.
એ તો હું કહું કે અનુષ્ઠાન છે, પણ એમને કાંઈ એમનું એમાં આપણે પરાણે કોઈને લઈ જવાય, પણ છતાં એક ડેકોરમ જળવાય. કારણ કે એની સાથે જોડાયેલા હવે બહુ ગંભીર પ્રશ્નો સામે આવવા મળ્યા છે આ દીકરીઓને માટેના. દીકરીઓને પણ કોઈને બધી સ્ત્રી સમાનતા, સ્ત્રી સશક્તિકરણ, એમને માટે પણ ઉડવા માટે પાંખ અને આંખ બધું છે, ને આકાશ પણ મળે, અને હવે તો મળવાય માંડ્યું છે. પણ છતાં એ જે શિકારીઓ છે ને એ એમના વગરનું વાતાવરણ નથી હજુ. એટલે હું ગમે એટલો ઈચ્છું મારી દીકરીને હું બધી છૂટ આપું કે ગરબે જાય, મોડી આવે, કાંઈ વાંધો નથી, પણ મારા ઉચાટનું શું? હું ગમે એટલો આધુનિક, લિબરલ, ભલાણું ઢીકણું જે કંઈ કરો એ બધું ખરું, પણ હવે હું બાપ તો છું. એટલે મને એમ તો થાય કે કોઈ રોકાય નહીં. આપણે દીકરીઓને બધી જતી હોય તો આપણી દીકરી પર વિશ્વાસ ના આમ રાખવાનું બધું જ રાખ્યું. દીકરાઓને સમજાવો કે એમની નજર સુધારે, એ કર્યું, બધું કબૂલ. પણ મારી દીકરી બહાર ગઈ હોય, એ સાચવીને પાછી આવી જાય, એ મને ચિંતા કરતા કોણ રોકશે? હું પથારીમાં પડ્યો પણ મંત્ર બોલું તો એ એને પહોંચે અને એ આવી જાય, પછી હું ઊભો થઈને પાણીયારે દીવો કરી દઉં કે આવી ગઈ. હું એને એવું નથી પૂછવાનો કે કેમ થઈને મોડું થયું, કાંઈ આમ કે કાશું કાંઈ ગઈ છે, મને પૂછીને જ ગઈ છે, મને વિશ્વાસ જ છે ગઈ છે ગરબામાં, સારું જ. પણ મારી આ જે ચિંતા છે એ ચિંતા બધા જ માતા પિતાની છે, અને એનું કંઈ લોજિકલ ઉકેલ દેખાતો નથી. એના વિશે ભાષ્ય અને સેમિનાર ને બધું કરી શકાય, આના મૂળ ને વૃત્તિઓ ને આ બધું, એ બધું બરોબર. છેલ્લે વાત શું છે? મારી દીકરી એ ઘેર આવી જવી જોઈએ. નહીં તો કાલ સવારે તમે મને ગાંડો ગણશો, ખબર નથી પડતી આવું છે ને. અને જો ન જવા દઉં તોય તમે મને કહો કે કેવો દીકરીઓને સમાન તો આ જવા દેવા જોઈએ. હવે આ બેની વચ્ચે એક બાપ ઊભો છે, અને એની જે મૂંઝવણ છે ને, એટલે હું આ વારંવાર કહું છું કે આ કલ્ચરને પકડી રાખશો ને તો કદાચ ખોટું કરતા જાતે રોકાઈ જશો, એવું બને. બસ એટલું મારે તો વિનંતી કરવાની. મેં ગયા એપિસોડમાં પણ તમારી સાથે આ વાત કરેલી કે આ વખતની આખી નવરાત્રિ અને દેશની પ્રવર્તમાન સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને આપણે વારંવાર કહીએ છીએ કે બધી જ વાતો છેવટે તો આપણને આ મુદ્દે લઈ જાય છે કે મા જગદંબાનું પર્વ છે. જો ઉંબરાવાળી રીત છે તો ડુંગરાવાળી રીત છે. આપ સૌને આ નવરાત્રિનું અનુષ્ઠાન ખૂબ ફળે ને તુષારભાઈની ભાષામાં જ તમને ગમતું મળે એવી શુભકામનાઓ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ. તમે કેટલું બધું આજે અમારી સાથે શેર કર્યું. આ લોકોને બહુ અભ્યાસક્રમ તરીકે કામ લાગશે.